સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી સરિતને કરુણા વિના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંડ કુંડ રચુ શાસ્ત્ર સાધિયા અમૃતે ગ્રંથાધિરાજ તારામ બ્રહ્માંડ ના બ્રહ્માંડ વાણી તારી રશભા વિનિતરતિ પાતી અમૃત રસાંજલિ મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી જંબે સ્વરૂપમણી દોડે પરિણતિ નિશ્ચય ગ્રંથ ભંગ સગરા નાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સાધકનો તુમાનો જગનો સંદેશમો ભવક્લાંતના હૃદય શોણિતની રશનિબંધ શિથિલતાય યાણિતની હૃદય જ્ઞાની તણા જણાય જગતની રુચિયારસે જગતની શકલ નાયક દેવરી બનાવું પત્ર કુંદનના અક્ષરોના અંકાપી મૂળના તથાપી કાનવાણીના અંકાએ મૂળના કદી નમો શિવસવણમ શતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલિહંતા મંગલમ શતારી લોકમાં હરિહંતા લોકમાં સિદ્ધા લોકમાં શાહો લોકમાં હરિહંતા લોકમાં સિદ્ધા લોકમાં શતારી શરણ બોલ્યામી હરિહંતે શરણ બોલ્યામી શતારી શરણ બોલ્યામી હરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી ઓમ કેવલિપંતો નમો શરણ બોલ્યામી ઓમ નમો હરિહંતાનમ. સમિસાર કર્તા કર્મ અધિકાર એની 128 કર્મ અધિકારની ગાથા એમાં આપણે થોડું જોયું હતું. 26 અને 127 નંબરની ગાથા ચાલે ને 129 એમાં આપણે 127 નંબરની ગાથાનું વિસ્તૃતથી જગતના પ્રવચનના આધારે સમજણ કરી રહ્યા છે. તો એનું હરિગીત પહેલા 126 127 આચાર્ય આ ગાથામાં કહેવા માંગે છે કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાનીના દરેક પ્રકારના ભાવો કેવા હોય છે. ગાથામાં એમ કહેવા માંગે છે કે આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો એટલે કે કાર્યનો તે ભોગતા થાય છે, એટલે કે કરતા થાય છે. જ્ઞાનીના તે ભાવ કેવા છે? જ્ઞાનમય હોય છે. અજ્ઞાનીના ભાવ કેવા છે? અજ્ઞાનમય હોય છે.
અજ્ઞાનમય હોવાથી અજ્ઞાની કર્મોને કરે છે અને જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોવાથી તે કર્મોને કરતો નથી. શું ટીકા કરી કે ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સગરાય અજ્ઞાનમયતાને નહીં ઉલ્લંઘતા રાગમાંથી અહંકાર છૂટી ગયો અજ્ઞાનમય જ હોય છે. તેથી અજ્ઞાનીના બધા ભાવ રાગ અને સ્વનું સ્વપરનું અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સગરાય જ્ઞાનમયતાને નહીં ઉલ્લંઘતા એ કારણથી એને રાગમાંથી અહંકાર છૂટી. જ્ઞાનીના બધા ભાવો એને પોતાના સ્વભાવમાં દ્રઢ શ્રદ્ધા પણ આ ગાથાની અંદર એવી છે. એથી એ રાગનો કરતા થતો નથી. એ જ્ઞાતા દ્રષ્ટા રહીને રાગને જાણે છે. એનું નામ આપણે ધર્મી ઉપાદાન કીધું, કારણને એનું નામ આપણે અનુસરીને જ કાર્ય કીધું, થાય. જ્ઞાની કીધું, સાધક કીધું. એક જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન ક્રોધાદીય કર્મ પ્રકૃતિનું નિશ્ચય રત્ન રૂપ એટલે કે રાગ દ્વેષનો ઉદય આવતા મોક્ષ પર્યાય રૂપ જ્ઞાન ભાવ પ્રકૃતિ કેવી એ જળ છે. હવે એનો ઉદય આવવાથી જવનું પોતાના કે ઉપયોગ જવના બીજ વાવવાથી રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે. બાસમતીના ચોખા શું કીધું? ઉત્પન્ન થતા કે આત્માને ક્રોધાદી આદિ એમાંથી મોહનીય જવ જ કર્મની ઉત્પન્ન થાય. પ્રકૃતિનો રાગ દ્વેષ એટલે કે અજ્ઞાનમય ભાવોમાંથી જ્ઞાનમય ભાવ પ્રકૃતિ તો જળ ઉત્પન્ન ન છે. થઈ શકે. એનો જેવી ઉદય રીતે આવતા જવમાંથી પોતાના બાસમતી ઉપયોગમાં રાગ દ્વેષ ચોખા રૂપી ન ઉગે, મલિન સ્વાદ તેવી આવે છે. રીતે અજ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય પ્રકૃતિ ભાવ કર્મ ઉત્પન્ન પ્રકૃતિ જળ છે, એનો ઉદય આવે છે ત્યારે આત્માના ઉપયોગમાં 67 નંબરનો મલિન સ્વાદ આવે. આ જ ભાવ જ્યારે ઉદય આવે ત્યારે આત્માના પુષ્ટિ કરી. ઉપયોગમાં કેવો આવે? કે મલિન અજ્ઞાનીના સ્વાદ આવે છે. સ્વભાવતો મોહનીય કર્મની જ્ઞાનમાંથી પ્રકૃતિનો ઉદયની વાત નીપજે. છે. તો એ કર્મ પ્રકૃતિના નિમિત્તમાં જોડાવાથી સદજ્ઞાનમાંથી જ નીપજે. પોતાના ઉપયોગમાં એટલે કે મલિન જ્ઞાનીના સ્વાદ સઘરાય આવે એટલે કે રાગ દ્વેષ જ્ઞાનથી ક્રોધ, રચેલા હોય છે. માન માયા આદિના અજ્ઞાનીના પરિણામ બધા થાય છે ભાવો અને એ સ્વાદ કેવો છે? અજ્ઞાનથી રચિત મલિન હોય છે. છે. આ ગાથા અજ્ઞાનીને બે સ્વપરનું અને ભેદ કરક્ષમાં જ્ઞાન નહીં હોવાથી કહેવા શું અજ્ઞાનીને માંગે? આ જે ભાવ શું મલિન છે? સ્વાદ છે એ એ મારી ચોથા ચીજ ગુણસ્થાનથી નથી, લઈને એની એને ખબર એ નથી. ચોથા ગુણસ્થાન વર્તી મારી જે જીવો ચીજ છે, જે જ્ઞાન નાની આનંદ જીવો સ્વરૂપ છે છે કે જેને એની એને અનંત ખબર સંબંધી નથી. અને અને આ મિથ્યાત્વનો મલિન સ્વાદ ભાવ મારી છે. ચીજ નથી એની એને ખબર નથી. જેને જગની તો એ મલિન ભાવને શું કરે? પોતાના માને છે. વર્તી જીવો જે કર્મના નિમિત્ત એ જ્ઞાની જીવો પોતાની પર્યાય ચારિત્રની કમજોરી પોતાની પર્યાયમાં પોતાથી સ્વયં મલિન પરિણામ થાય છે. કર્મનું નિમિત્ત તો છે, જ્ઞાની થાય છે જીવોનો પોતાની પર્યાય અને ચારિત્ર્યની પોતાને કમજોરીથી કારણે જે ભૂમિકા મલિન પરિણામ અનુસાર થાય છે. એનો સ્વાદ કેવો છે? ભાવોનું મલિન પરિણમન છે. જોવામાં આવે પછી છે. તે ભલે શુભ છઠ્ઠા ભાવ હોય કે ગુણસ્થાનમાં અશુભ ભાવ. ત્રણકસે એટલે કે ચોકડીનો શુભાશુભ ભાવ હોય તો અભાવ પણ એનો સ્વાદ તો વિતરાગ કેવો હોય છે? તો ત્યાં મલિન શુભ છે. ભાવ હોય અને છે. એ મલિન એ પણ રાગ દ્વેષ એ મલિન રાગ સ્વાદનો ભાવ થઈ ગયા. અજ્ઞાનીને ભેદ ત્યાં ન આત્મ ધ્યાન હોવાને પણ છે. કારણે તો એ આ ભૂમિકા મલિન અનુસાર સ્વાદ એ રાગ દ્વેષ મારી આદિ ચીજ ભાવોનું જે નથી. પરિણમન જોવામાં હું આવે છે. જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. ચારિત્રની એવું ભેદ કમજોરીને જ્ઞાન કારણે અજ્ઞાની એના નિમિત્તે અને એ ભેદ જ્ઞાન ન હોવાને એ કારણે પ્રકારના રાગ દ્વેષ એ આદિ અજ્ઞાનમય હોવા દશામાં છતાં પ્રવર્તમાન પણ કરે તે છે. અનંત રાગ દ્વેષમાં એનો સંસારને અહંકાર ઉત્પન્ન પ્રવર્તે છે. કરવાવાળો જે મિથ્યાત્વાદી છે તો એનો પોતાની જે બંધ થતો નથી. જ્ઞાન આનંદ સ્વરૂપ જે ભગવાન એ આત્મા છે જ્ઞાનીની કમજોરીથી, જ્ઞાનની મૂર્તિ ચારિત્ર્યની છે. કમજોરીથી એનો રાગ દ્વેષ આદિ ઉપયોગમાં ભાવોનું પરિણમન જોવામાં આવે વિકાર ભાવો. આત્મા તો જ્ઞાન અને પરંતુ આનંદ સ્વરૂપ જ્ઞાની છે. જીવને પરંતુ એ વિકાર તરફનો ભાવ, એ રાગ બેભાનપણાને દ્વેષ આદિ કારણે હોવા છતાં પણ અનંત સંસારને પર ઉત્પન્ન તરફના લક્ષને કરવાવાળો કારણે જે એના મિથ્યાત્વાદી છે ઉપયોગમાં રાગ એનો દ્વેષ બંધ પુણ્ય થતો પાપનો નથી. મલિન સ્વાદ આવે છે અને એ પોતાની ચારિત્ર ચીજ મોહના ઉદયથી અજ્ઞાનીને જે આવું બચે, ભેદ જ્ઞાન એના નહીં હોવાથી ઉદય સંબંધી જે પણ પ્રકારનો બંધ આ થાય મલિન છે, સ્વાદ જ એ હું છું, અતિ અલ્પ મલિન હોય છે. સ્વાદ જ અને હું તે છું અનંત એવું એ સંસારનું માને છે. કારણ હોતો નથી, કેમ કે એનો સંસાર પરિત થઈ ગયો, પોતાનો જે મર્યાદિત નિર્માણ થઈ ગયો. જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન અનંત આત્મા એની અજ્ઞાનીને કાળની ખબર સામે નથી. મર્યાદિત થઈ ગયો. અને અજ્ઞાનીને સ્વ પરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી અર્ધપુદ્ગલ પરાવર્તન એ પણ સ્વ ઉત્કૃષ્ટ સ્વ એટલે ઉત્કૃષ્ટ હું, દશા. જ્ઞાન અને એથી આનંદ વધારે સ્વરૂપ છું. જીવ બહાર અને રખડતો પર એટલે આ રાગ દ્વેષ આદિ એક પર વાર છે. સ્વભાવનો બહારના પરની તો વાત જ ભાન નથી. થઈ ગયું, એવો સ્વભાવના પર અને લક્ષે. સ્વનો ભેદ પછી નહીં એ હોવાથી જીવ એટલે કે ભેદ જ્ઞાન ન હોવાથી અર્ધપુદ્ગલ એમ માને પરાવર્તનથી છે કે વધારે રાગ બહાર દ્વેષ રહેતો રૂપ મલિન ઉપયોગ એ જ નથી. મારું સ્વરૂપ છે. તે શુભ અશુભ નિશ્ચિતપણે રાગ એને આવે છે પૂર્ણ એ દશાને મલિન પ્રાપ્ત છે, થાય મેલ છે, દુઃખ છે. તો કે સ્વાદનો ચારિત્રમોહ સંબંધી અને જે પણ આત્માના બંધ થાય છે, જ્ઞાનાનંદ સ્વભાવનો જ્ઞાનીને એ સ્વ પરનું ભેદ જ્ઞાન એ નથી. અતિ અલ્પ એ સ્વાદ એ મલિન એ સ્વાદ જ અનંત હું છું સંસારનું કારણ એમ નથી હોતું. માને છે. આ જળનો કારણથી સ્વાદ નથી આવતો. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ તો લખ્યું આપણે હોય કે મિષ્ટાન સમય ખાતા હોય, દ્રષ્ટિની ભોજન જ્ઞાનીને લેતા હોય, બંધ થતો નથી. તો થોડો થાય છે ગરબણ બંધ, ખાતા હોય પરંતુ તો તે મૈસૂર અતિ અલ્પ ખાતા હોય તો છે, તેને મૈસૂરનો બંધ થોડો સ્વાદ થતો આવે છે. નથી એમ ગણવામાં રોટલીનો આવ્યું છે. થોડો સ્વાદ શ્રવણ આવે છે. કર્યું છે.
એને બંધમાં એનો ગણતા સ્વાદ જ નથી, એ નથી. તો જડ છે. બંધ તો થાય છે પરંતુ ભૂમિકા એમાં અનુસાર. અનુકૂળતા રાગદ્વેષાદી પ્રતિકૂળતા થાય છે, માની એનું વેદન તો પણ થાય. આપણું ભાવતું કોઈ શાક ન બનાવ્યું હોય ચોથા તો ગુણસ્થાન આપણને દ્વેષ પ્રતિકૂળ થાય, નાટકી અણગમો જીવ થાય હોય છે. તો પ્રતિકૂળતા પ્રતિકૂળ એટલી માન્યો આવતી તો હોય દ્વેષ છે થયો, અનુકૂળ માન્યો તો રાગ તો થયો. ત્યાં એને તો દુઃખનું વેદન પણ સ્વાદ થાય, શેનો દુઃખનું આવે વેદન છે? પણ થાય છે. રાગ દ્વેષના મલિન ભાવનો સ્વાદ આવે છે. એના શરીરના કટકા થાય, એ જે દુઃખનું ચીજ વેદન જે થાય છે છે. એ તો જડ પરંતુ છે. તે સમયે પણ પરંતુ એમાં અનુકૂળપણું, એની પ્રતિકૂળપણું, પરિણતિ શુદ્ધ ઠીકપણું, વર્તી રહી છે. અઠીકપણું કરીને તે જે સમયે રાગ પણ દ્વેષ એ થાય તેનો છે એ જ્ઞાતા મલિન રહેતા સ્વાદ રહેશે. છે. કે આ અને જે એ કંઈ મલિન થઈ સ્વાદ રહ્યું અને છે, મારી એ ન્યાયિક મારો તત્વ, ભાવ મારી ચીજ એ એ મારો ભિન્ન છે સ્વભાવ નથી, મારો એવું ભાવ. અજ્ઞાનીને હું અનાદિકાળથી તેનાથી ભિન્ન વિજ્ઞાન જાતિનું ને છું. હોવાથી એવું એને મલિન સહજપણે સ્વાદ જ હું સમ્યક છું દ્રષ્ટિને એમ વેદ અજ્ઞાની જ્ઞાન માને વર્તે છે. છે. આ જ વાતનું સ્પષ્ટીકરણ ખરેખર આપણું સ્વરૂપ રાજમલજીએ શું છે એની કરષ્ટિકામાં ખબર કર્યું. નથી. આપણા ત્યાં શું ઉપયોગમાં જે પ્રકારનું રાગ કર્યું? દ્વેષ મલિનતા એમને દેખાય છે કે એ સમ્યક મારી દ્રષ્ટિ ચીજ જીવની નથી, એ અને મારું મિથ્યા સ્વરૂપ દ્રષ્ટિ નથી. જીવની ક્રિયા એ એક તો સમાન. મેલનું સ્વરૂપ એટલે કે કર્મનો મેલ છે. બેયની ક્યાં ક્રિયા એક કર્મનો? સમાન દ્રવ્ય દેખાય. કર્મનો નહીં, ભાવ ક્રિયા કર્મનો મેલ છે. સંબંધી વિષય કસાય પણ જડનો કહેવાય. નહીં, દ્રવ્ય કર્મ એટલે કે જડનો નહીં. ભેદ જ્ઞાન નહીં હોવાથી ક્રિયા સંબંધી એ એવું માને વિષય છે કે કશાય રાગ પણ કેવું દ્વેષોથી એને જે મલિન ઉપયોગ છે એક એ જ સરખા મારું દેખાય. સ્વરૂપ છે. એટલે કે પરંતુ જે શુભ દ્રવ્યના અશુભ રાગ થાય છે પરિણમનનો ને ભેદ એ છે. બંને મલિન છે. શુભ પણ દ્રવ્યના મલિન છે ને અશુભ પણ. પરિણમનનો ભેદ છે. કેમ કે બંનેને વિષય શુભ ભાવ પણ કશાય અશુદ્ધ છે એટલે ને કે એ પણ અશુભ સરખા ભાવ પણ દેખાય. અશુદ્ધ છે. જીવની ક્રિયા બંને એવું નથી કે શુભ જીવની અશુદ્ધ છે. અને મિથ્યા શુદ્ધ અને દ્રષ્ટિ અશુદ્ધ એવા બે ભાવ છે. બંનેની ક્રિયા પણ અશુદ્ધ કેવી ભાવમાં હોય છે? શુભ અને એક અશુભ બંને સમાન આવે છે. દેખાય. તો શુભ અશુભ પરંતુ રાગ છે એ બંને મલિન બંનેના છે. દ્રવ્યોના દયાદાન વ્રત પરિણમનમાં ભક્તિના ભેદ ભાવ છે. હોય ચાહે એ રીતે કહેવા એ માંગે રાગ છે. છે એ એ શુભ સમ્યક ભાવ છે એ દ્રષ્ટિનું પણ દ્રવ્ય મલિન છે. ક્રોધ માન શુદ્ધત્વ માયા રૂપે લોભ પરિણમે. વિષય વાસના વિતરાગત્વ રૂપે હિંસા પરિણમે. ચોરી જૂઠ આદિના જે એટલે ભાવ કે છે જે કોઈ એ પરિણામ અશુભ ભાવ છે એ પણ બુદ્ધિપૂર્વક મલિન છે. એટલે અનુભવ કે રૂપ બંને છે. મલિન છે. એટલે કે અને એ વિચાર રૂપ મલિન છે. ભાવ છે તે જ હું એટલે છું કે વ્રત એમ ક્રિયા રૂપ છે. અજ્ઞાની અનાદિ અથવા તો કાળથી ભોગ માનતો વિલાસ આવ્યો રૂપ છે. છે. એના જે એવું કોઈ માનીને પણ એ જ પરિણામ હું છું સમ્યક એ દ્રષ્ટિના પ્રકારે બુદ્ધિપૂર્વક રાગ દ્વેષમાં અનુરૂપ અહંપણું અનુભવ કરે રૂપ છે. એટલે કે અને એ વિચાર રૂપ છે. અહંપણું અથવા કરતો તો થતો વ્રત ક્રિયા રૂપ છે અજ્ઞાની અથવા ભોગ વિલાસ રૂપ છે. પોતાને રાગ દ્વેષી અથવા કરે છે. ચારિત્ર મોહના ઉદય પોતાને ક્રોધ રાગી કરે માન છે, માયા પોતાને લોભ રૂપ દ્વેષી છે. કરે છે. એ એની અંદર બધા અહંબુદ્ધિ પરિણામને કરે છે. જ્ઞાનીના જ્યાં અહંબુદ્ધિ જ્ઞાન કરવાની ત્યાં જાતિમાં કરતો ઘટવી નથી. નાખ્યા. અને તે ઘટવી શકાય રાગ છે. દ્વેષ કેમ? આદિમાં કારણ અહંબુદ્ધિ કે કરે છે. જે કોઈ પણ પરિણામ એ છે, રાગ દ્વેષના તે પરિણામ સંવર થાય નિદ્રાનું છે કારણ એ છે. એમાં અહંબુદ્ધિ તે કરતો સંવર આ નિદ્રાનું હું કારણ છું છે. ને એ મારું અને કાર્ય એ છે. જ પ્રકારની અને ક્રિયા હું એનો કરતા મિથ્યા છું. દ્રષ્ટિની હોય એ મારી એ બંધનું ચીજ છે. કારણ છે. બંને વચ્ચે ફરક છે. ભગવાન જે આત્મા રીતે આપણે એક્ઝામ્પલ સ્ફટિક આપી જેવો છે કેવો ને, છે બિલાડી અને ઉંદર. નિર્મળાનંદ છે. બિલાડી એના સ્ફટિકમાં બચ્ચાને જેમ પકડે લાલ અને અને ઉંદરના પીળા બચ્ચાને ફૂલ, પકડે. લાલ લીલા પકડમાં રાતા ફરક છે. પીળા આદિ બંનેના ફૂલના અભિપ્રાયમાં ફરક છે. અંદરમાં સ્ફટિકની અંદર જે નાની જે ક્યાંય છે પડે છે એને પણ એ ભૂમિકા અનુસાર લાલ આગાદી પીળી એ થાય છે. સ્ફટિકનો સ્વભાવ આવે છે ભૂમિકા અનુસાર સહચર નિમિત્ત શુભ ભાવ કોનું આવે છે? છે. ફૂલનું. અશુભ ભાવ પણ પણ હોય એ ચોથા સ્ફટિકનો પાંચમા સ્વભાવ ગુણસ્થાન. નથી. સ્ફટિક તો કેવું હે મુખ્યત્વે તો સ્વચ્છ પરંતુ નિર્મળ એ સમયે પણ એ પરંતુ એમાં જે પોતાના જાય સ્વભાવમાં પડે સ્થિત છે રહીને એ સ્ફટિકનો સ્વભાવ નથી. જ્ઞાનમાં રહીને સ્વભાવની પર્યાયમાં એનો એવી જ્ઞાતા લાલ દેખાય લીલી છે. પીળી આદિ એને જાય જાણનાર દેખાય છે પરંતુ એનો એ માલિક સ્ફટિકનું નથી. સ્વરૂપ નથી. અને અજ્ઞાની એ રીતે આત્માના એનો ઉપયોગમાં માલિક થાય છે. શુભ તેની અંદર અશુભ તે જોડાઈ જાય છે. રાગનું મલિનનું સ્વાદ માટે આવે છે. બંનેના શુભ પરિણામ અશુભ રાગ જે મલિન જીવની છે ક્રિયા પણ એનો જે સ્વાદ આવે છે મિથ્યા દ્રષ્ટિ હોય એ કે સમ્યક ખરેખર દ્રષ્ટિ. આત્માનું બંનેની સ્વરૂપ. ક્રિયા એક સમાન હોય. એ તો પર્યાયનો ક્રિયા સંબંધી વિભાવ વિષય સ્વભાવ છે. કશાય પણ સરખા હોય રાગ પરંતુ દ્વેષ દ્રવ્યોના પરિણામ એ પરિણમનમાં પોતાનું ભેદ. સ્વરૂપ નહીં, એ ફરક વિકૃત છે. પછી એ શુભ સમ્યક હોય કે દ્રષ્ટિનું શુભ દ્રવ્ય રાગ. શુદ્ધત્વ એ રૂપે મલિન છે, મેઘ એને છે, જે કોઈ દુઃખ પણ છે, પરિણામ બુદ્ધિપૂર્વક આકુરતાથી અનુભવ ભરેલું રૂપ છે એટલે કે વિચાર રૂપ અને છે. એ આકુરતાથી અથવા મારી તો એ નિરાકુર વ્રત ચીજ, ક્રિયા રૂપ છે અથવા તો ભોગ વિલાસ રૂપ અનાકુર છે. ચીજ ભીન અથવા છે. તો ચારિત્ર આવો મોહ્યનો ઉદય છે અજ્ઞાનીને ભાન કમજોરીનો. નહીં હોવાથી એ મલિન કારણે તો પરિણામ ક્રોધ, જ માન, હું માયા, છું લોભ રૂપ છે. એવો આ અહંકાર બધા તે પરિણામને કરે છે. જ્ઞાન જાતિમાં ઘટાવી શકાય છે. સ્ફટિકમાં જે કારણ કે જે લાલ કોઈ અને પણ પીળા મેના પરિણામ છે ફૂલની જાય, એ સંવર એ નિદ્રાનું ખરેખર કારણ. પોતાની કેમ કે તે યોગ્યતા તેની અંદર જોડાતા નથી. એ સમયની એ એ તેનાથી પર્યાયની પણ જેવી યોગ્યતા નિર્લેપ છે. રહીને તે પોતાના તેમાં લાલ સ્વભાવમાં લીલી સ્થિત રહીને પીળી એનો જ્ઞાતા જાય નથી. દેખાય છે અને સામે તે એનો માલિક પ્રકારનું થતો ફૂલ તે નથી. નિમિત્ત રૂપ રાગનો છે. રાગી થતો નથી. અનુકૂળ વસ્તુ કાર્ય આવું જ થાય ત્યારે કોઈ અનુકૂળ વસ્તુની વિશેષ હાજરી હોય દ્રવ્ય છે. પરિણમન છે. તો એ લાલ આવું જ કોઈ લીલા દ્રવ્યનું પીળા વિશેષ ફૂલની પરિણમન જાય છે. પોતાની હવે યોગ્યતાથી એનાથી દેખાય છે. ઓપોઝિટ પરંતુ મિથ્યા એ દ્રષ્ટિ. સ્ફટિકનું તો સ્વરૂપ મિથ્યા દ્રષ્ટિનું એમ દ્રવ્ય આત્માની શુદ્ધ રૂપે પર્યાયમાં કર્મના પરિણમેલું, નિમિત્તે શુદ્ધત્વ રૂપે પરિણમેલું હતું.
એથી મિથ્યા દ્રષ્ટિના જે પોતાથી પરિણામ છે પોતાનાથી એ ઉત્પન્ન અનુભવ રૂપ કર્મનું તો નિમિત્ત હોતા જ દ્રવ્ય નથી. કર્મનું. જ્ઞાનીના અને પરિણામ પોતાનાથી એ ઉત્પન્ન અનુભવ થયેલો રૂપ હોય છે, શુભાશુભ વિચાર રૂપ હોય છે, ઓલામાં ફૂલનું પરંતુ નિમિત્ત મિથ્યા હતું, દ્રષ્ટિના અહીં પરિણામ કર્મના નિમિત્તે અનુભવ રૂપ તો હોતા જ નથી. પોતાની આ પર્યાયમાં કારણે પોતાથી ઉત્પન્ન થયો સૂત્ર શુભાશુભ સિદ્ધાંતના ભાવ પાત્ર એ રૂપે મલિન પર્યાય છે. એટલે કે એ વ્રત પોતાનું તપ સ્વરૂપ નથી. ચારણ એ તપનું મલિનતાને આચરણ રૂપ છે. અજ્ઞાની અથવા તો પોતાની દયા માનીને દાન એમાં વ્રત અવરોધ કરે છે. વ્રત તપ અને પૂજા અજ્ઞાની પોતાને આદિ રાગી શીલ રૂપ છે, દ્વેષી કરે છે. એટલે કે શુભ ભાવ રૂપ છે, અથવા તો ભોગ વિલાસ ભગવાન રૂપ છે, આત્મા તો વિતરાગ સ્વરૂપ, અથવા તો જ્ઞાતા ક્રોધ દ્રષ્ટા માન માયા લોભ સ્વરૂપ રૂપ છે. છે. કેમ કે એને તો મિથ્યાત્વ અને છે એને જ. અજ્ઞાની એને પોતાને અનંતાબંધી ક્રોધ રાગદ્વેષ માન કરે છે, માયા લોભ છે. રાગદ્વેષ રૂપે કરે છે. તો ક્રોધ માન માયા લોભ રૂપ એટલે કે છે. માને છે એના હું તો સઘળાય રાગી છું, પરિણામ હું દ્વેષી તે છું. અજ્ઞાન જાતિના છે. જો અહીં એને ક્યાંય એમાં એવી વાતો ઘટાવી કરી નહીં, શકાય છે. હું પૈસાવાળો કારણ કે છું, હું એ કુટુંબવાળો બંધનનું છું, કારણ છે. તે હું સંબંધ સમાજનો સમાજવાળો જો છું. બંનેની એવી ક્રિયામાં વાત તો ઘણી દૂર રહી ગઈ. તમે બહારથી એ તો જો મૂઢતા કોઈ છે. પણ ક્રિયાથી ધર્માત્માનું અહીંયા તો મૂલ્યાંકન નક્કી કરી પરમાત્મા શકતા એમ હોય બતાવે તો છે ભૂલ પડવાના પૂરા કે ચાન્સ તારું છે. સ્વરૂપ તો સ્ફટિક જેવું નિર્મળ કોઈ છે મિથ્યા દ્રષ્ટિ અને દ્રવ્યની તારો નિર્મળ ત્રિકારી નિરામય. સ્વભાવ નિર્મળ આનંદ સ્વરૂપ એ છે. તારી પર્યાયમાં 28 ઉપયોગમાં 28 મુરગુણોનું જે રાગ પાલન દ્વેષના કરશો. મલિન ભાવ દેખાય છે ભૂમિકા એવું કડક અનુસાર, આચરણ એ કરતો હોય તારી એની ચીજ ચામડી નથી. ઉતેડી નાખો ને એમાં પણ અજ્ઞાનીને મસાલો આ નાખો પુણ્ય તો પાપના પણ એ મલિન ઉકાર ભાવ ન ભરે. એ મારા છે યથાયોગ્ય એમ 28 એક મૂળગુણોનું પાલન એનો કરતો હોય, કરતા થાય 5 છે. મહાવ્રત 5 સમિતિ પુણ્ય 3 પાપ ગુપ્તિ આદિના જે આદિનું શુભાશુભ પાલન ભાવ કરતો છે હોય. એ બહારથી મારા છે દિગંબરપણો હોય એમ એ કરતા થાય છે. પરંતુ અહંબુદ્ધિ આત્માની કરતો અનુભૂતિ ન હોય. અજ્ઞાની પોતાને એ રાગ મિથ્યા દ્વેષ દ્રષ્ટિ રૂપે દ્રવ્યલિંગી કરે મુનિ છે. રાગ. આટલું અહંબુદ્ધિ બધું કરતો કરે છે અજ્ઞાની શુભ ભાવ, પોતાને રાગ દ્વેષ રૂપે છતાં કરે પણ છે. કરે એ છે એમ બોલવું અનંત વ્યવહારનું સંસારમાં કથન છે. રખડે છે. રાગ દ્વેષ રૂપે ત્યાં થાય સુધી છે. સ્વભાવનું કરે ભાન છે જ્યાં શબ્દ આવે એનો ત્યારે અનંત સમજવું સંસાર કે ઊભો રાગ છે. દ્વેષ રૂપે થાય છે. અને એ સમયની પર્યાયની એવી કોઈ યોગ અવ્રતી સમ્યક દ્રષ્ટિ કર્મ જીવ તો હોય. નિમિત્ત છે. આ ભોગ વાત વિલાસમાં દેખાતો બીજા હોય. અન્ય જૈન મતમાં તો છતાં સાંભળવા નહીં મળે. એ અંદર તો ભગવાન આત્મા પોતાના આત્માનું આનંદથી કલ્યાણ ભરેલો કરેલું છે. છે. એના ઉપયોગમાં તો એનો મોક્ષ અજ્ઞાન દશામાં સફર છે. રાગ એનો દ્વેષને સંસાર મલિનતા અફર છે. જે ભાસે છે, એનો સંસાર અજ્ઞાની મર્યાદિત એને થઈ ગયો પોતાના છે. માનીને પરિત એ થઈ ગયો કરતા છે. થાય છે. હવે બહારની કેમ? તો કે ક્રિયાઓ એની પરથી દ્રષ્ટિ આપણે પર્યાય કોઈનું ઉપર છે. મૂલ્યાંકન એની કેવી દ્રષ્ટિ રીતે પર નક્કી તરફ કરી છે. એની દ્રષ્ટિ રાગ માટે દ્વેષ કહે છે ઉપર છે. મિથ્યા દ્રષ્ટિ પર્યાય ઉપર હોવાથી રાગ ભલે દ્વેષ ગમે મારા એટલો છે શુભ ભાવ અને કરતો હું હોય, એનો કરતા છું પરંતુ એમ અજ્ઞાની માને છે. એના એટલા પરિણામમાં માટે એ એનું કર્મોને બહારનું કરે આચરણ છે. એટલું છે ને? બધું કડક હોય, અજ્ઞાની પરંતુ અજ્ઞાનમય સમ્યક દર્શન નથી અજ્ઞાનીનો ત્યાં સુધી તેથી કરે તે કર્મ. એને 12 તપ 12 વ્રત કીધા કર્મનો અર્થ અહીં શુભ શુભ છે ને. ભાવ. આપણે પ્રતિક્રમણમાં છેલ્લી લીટી કર્મ બોલી. એટલે અહીં જડ કર્મની વાત નથી. એ તો શુભ મિથ્યા શુભ ભાવને દ્રષ્ટિનું કરે દ્રવ્ય છે. અશુદ્ધ રૂપે પરિણમેલું ભગવાન છે. આત્મા તેથી જે મિથ્યા જ્ઞાતા દ્રષ્ટિના દ્રષ્ટા પરિણામ સ્વરૂપ છે, તે એ અનુભવ સ્વભાવને તો હોતા છોડીને નથી. શુભ અશુભ ભાવ જે ભાવ કર્મ છે, એટલે કે એના જે બધા વિકારી છે, પ્રકારના એનો પરિણામ કરતા અજ્ઞાન થાય છે જાતિના અજ્ઞાન છે. દશા. કારણ કે બંધના કારણ કર્મ છે. એટલે જડની સંબંધ પુણ્ય નિદ્રાનું પાપના તે ભાવ કારણ. એટલે કે ભાવ કર્મ. આવું એ જ જે છે એ દ્રવ્યનું ભાવ એવું જ કર્મનો વિશેષ પરિણામ. અજ્ઞાની કરતા થાય છે. પાંડે આ રાજમાં પ્રમાણે જ્ઞાનીના અજ્ઞાનમય ભાવથી ક્રોધાદી ભાવો કર્મ બંધ થાય છે. અને ભોગ વિલાસ અજ્ઞાનમય ભાવથી એ પણ જ્ઞાન એ ભાવમાં કર્મ બંધ ઘટાય થાય છે. છે. અને નવું કર્મ અજ્ઞાનીના વ્રત બંધ તપ અજ્ઞાન આચરણ કરતો ભાવથી હોય, થાય. યથાયોગ્ય આચરણ કરતો હોય, દાન અહીં દ્રવ્ય કર્મની વ્રત વાત છે. તપ કર્મ ભક્તિ બંધ. પૂજા આદિના ભાવ ભાવ હોય, કર્મના નિમિત્તે છતાં એને નવો અજ્ઞાન દ્રવ્ય ભાવમાં કર્મનો બંધ ઘટાડ્યા થાય. અજ્ઞાનીના. શુભ અશુભ ભાવ મલિન છે આને એ મારા આધાર છે. બનાવીને પંડિત આવું અજ્ઞાની બનારસી કરતો દાસજીએ થકો આ છંદનો નવું કર્મ આવો બંધ અનુવાદ કરે છે. કર્યો. નવું તો કે કર્મ દયા બંધન દાન થાય છે. પૂજાદિક વિષય એટલે કે કષાય કરે છે. અધિક દો કર્મ બંધ પે દુહ કોઈ એક એવું નથી, કેતુ ત્યાં હે. થાય છે કરે છે. જ્ઞાની કરે મૂઢ છે, કર્મ જ્યાં જ્યાં કરત શબ્દ આવે દિશે ત્યાં એક સમજવું છે કે પે થાય છે. પરિણામ એટલે કે ભેદ અજ્ઞાનમય ન્યારો ભાવથી ન્યારો કર્મ ફલ બંધન દેતો હે. થાય છે. જ્ઞાનવત કર્મની પર્યાય કરની જડથી કરે થાય પે છે. ઉદાસીન રૂપ અજ્ઞાની તો પોતાના મમતા રાગ ન દ્વેષ ધરે છે તાકે એમ માનીને નિર- રાગ દ્વેષ કરે છે. નિરજરા કા હેતુ પોતાની હે. પર્યાયમાં એ સમયની પર્યાયની વહે યોગ્યતાથી કરતુંતી રાગ મૂઢ દ્વેષ કરે થાય એ પે પરમાં લક્ષ હોવાને કારણે મગન રૂપ એ નિમિત્ત અંધ ભયો મમતા થાય છે શોક. પોતાની એ સમયની તત્સમયની બંધ વર્તમાન ફલ પર્યાયની લેતું યોગ્યતાને કારણે તો દયા દાન અને અને એના પૂજા નિમિત્તે આદિ કર્મનું પુણ્ય બંધન ભાવ થાય છે. હોય વિષય કસાય આદિના જ્ઞાન ભાવ હોય માત્ર એટલે કે તો પાપ કેવો હોય? ભાવ, શુદ્ધ એ ઉપયોગ છે. બંને જ ભાવ જ્ઞાન માત્ર કર્મના શુદ્ધ બંધ- ઉપયોગ છે. કર્મબંધ રૂપ છે. અને આ કર્મ ભલે શુભ ભાવ બંધનની જે હોય, પર્યાય દયા, છે દાન, કર્મ વ્રત, પરિણામ એટલે કે પુણ્ય અને ભાવ હોય કર્મ વિષય બંધનની કસાય. પર્યાય એ પોતાથી કામ, સ્વતઃ ક્રોધ માન માયા લોભ રૂપના ઉત્પન્ન પરિણામ થાય હોય છે. આ બધા પ્રકારના કેમ ભાવ કે જળ કર્મની કર્મબંધ રૂપ પર્યાય છે. જળથી થાય છે. કર્મનો બંધ કરનારા છે
અને આ બંને ભાવોની ઉત્પન્ન થાય ઉત્પત્તિનું એ સ્થાન કર્મ બંધનમાં પણ એક આત્મા જ છે. કર્મ પરિણામ અને શુભ કર્મ હોય કે બંધનની અશુભ હોય, પર્યાય પુણ્ય ભાવ હોય કે પોતાથી પાપ સ્વતઃ હોય, બંને એ સમયની પ્રકારના પર્યાયની ભાવોની યોગ્યતાથી ઉત્પત્તિનું એ સ્થાન કર્મ પણ પર્યાય કેવું છે? થાય છે. એક આત્મા જ છે. એટલે કે અજ્ઞાની જો ને કે જે જ્ઞાની અને રાગદ્વેષાદી અજ્ઞાની ભાવ થાય છે એ મલિન બંને ભાવ છે ને એ બે મલિન ભાવના પ્રકારના કરતા કર્મોને બનીને તે કરતા નવું ટકા બંધન સરખા જ કરે છે. દેખાય. જ્ઞાની અને અજ્ઞાની આ આ બંને સાયકલને પ્રકારના તોડવી ક્યાં? કર્મોને એટલે કે તો કે કાર્યોને જે કંઈ કરતા અત્યારે ટકા સરખા ઉદયમાં જ દેખાય. આવ્યું પૂર્વે કરેલા પરિણામોને આધીન બંનેના એ પરિણામોમાં ફરક દ્રવ્ય હોવાથી કર્મમાં જે એના ઉદય ફળમાં આવ્યો પણ ફરક પડી તો જાય તે છે. સમયે તેની અંદર આનો જોડાઈ ભાગ આવે નહીં ને ને એમાં પણ માત્ર ફરક પડી તેનો જાય છે. જ્ઞાતા દ્રષ્ટા થઈને જ્ઞાની એ જે કંઈ જ્ઞાની જીવ ઉદયમાં પુણ્ય આવ્યો પાપના ભાવોને કરે તો એની છે, અંદર ન જોડાય એટલે કે પણ રાગદ્વેષ ન એમનો કરે ભાવ તો એ ઉદાસીન રાગદ્વેષનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો એવો બંધ એમાં પડતો મમત્વ નથી. ધારણ તો કરતા નવો દ્રવ્ય કર્મનો બંધ પુણ્ય પડતો પાપના નથી, ભાવોને કર્મનું કરે બંધન છે, થતું ભૂમિકા નથી, અનુસાર. તેની સ્થિતિ અનુભવ પોતાની થતું નથી, સ્વભાવમાં તે ઉદયમાં સ્થિત નહીં ન આવે રહી તો શકે. તે ઉદયમાં નહીં દ્રષ્ટિ આવે હોય જ્ઞાયક તરફ ટકેલી, પરંતુ તો એ એને ઉદયમાં શુભ નહીં આવે તો ઉપયોગ આવી જાય રાગદ્વેષાદી છે. નહીં થાય. તો સચ સાયકલ સ્વભાવ તૂટે આવી તે જાય સમય છે, એવો આવશે પરંતુ દ્રવ્ય કર્મ તેમનો ભાવ ભાવ કર્મ ઉદાસીન કર્મથી રહેશે, રહિત તેઓ એવી એમાં સિદ્ધ મમત્વ દશાને ધારણ પામશે. કરતા નથી. આ કારણથી ભાવ એમના કર્મથી કાર્ય પોતાના નવા બંધનું કર્મ કારણ ન બંધાય છે. બનીને નિમિત્તની અપેક્ષા સમર એવા. નિદ્રાનું કારણ બની જાય છે. આ પ્રકારે પરંતુ અજ્ઞાનની અજ્ઞાની ભાવથી કર્મ મગ્ન બંધન થઈને થાય તે છે. કાર્ય એની અંદર ચાર જોડાઈ ગતિના જાય. આપણે રખડવાના ભાવ અજ્ઞાનમય જે કોઈ શુભ ભાવ ભાવથી થાય, છે. રાગ થાય અથવા અશુભ ભાવ થાય, દ્વેષ ગરમીની થાય, વાત એની અંદર જોડાઈ જાય છે. એને અને જેટલી જ્ઞાનીને તીવ્રતાથી વેદ જોડે જ્ઞાન તે હોવાથી પ્રકારે તે પુણ્ય સમયે પુણ્ય પાપના એ દ્રવ્ય જે કર્મ મલિન ભાવ પોતાની છે, યોગ્યતાથી એ હું નથી, એ મારું સ્વરૂપ નથી, અકર્મમાંથી હું કર્મ તેનો રૂપે કરતા કર્મણુ નથી, એ આત્માના મારી ચીજ પ્રદેશો સાથે નથી, એની એ અને યોગ્યતાથી મારું બંધાઈ સ્વરૂપ જાય છે. તે ભિન્ન ચીજ છે. આ યોગ અને એવું એને કષાયના સહજપણે નિમિત્તે વેદ જ્ઞાન વર્તે પ્રદેશ છે. બંધ, એટલે પ્રકૃતિ કે બંધ, પુણ્ય સ્થિતિ બંધ, પાપના અનુભાવ ભાવ બંધ એ થાય છે. મારા નહીં અને બીજું જેટલી પુણ્ય પાપના તીવ્રતા ફળ કરી તે એ પ્રકારનો ચીજ સ્થિતિ એ ચીજ એ મારી પ્રકારનો છે અનુભાગ બંધ થાય એમ છે. એક જ્ઞાની અને માનતા એ નથી ઉદયમાં આવે છે કાળમાં. એ સ્થિતિ પૂરી પુણ્ય થતા પાપના ભાવ તો પણ જતા મારા જતા નહીં અને રિટર્ન પુણ્ય ગિફ્ટ પાપનું આપતા ફળ જાય છે. કેમ કે આપણને જે રિટર્ન સંયોગો આદિ મળે ખૂબ જ છે, ક્રેઝ છે. અનુકૂળ હોય કે હવે તો પ્રતિકૂળ દરેક હોય, એ પાર્ટીઓમાં ચીજ ને એવું મારી છે રિટર્ન ગિફ્ટ એવું આપવી જ્ઞાની જોઈએ. એમ માનતા આ નથી પણ કર્મો પણ કાળમાં. આપણને રિટર્ન ગિફ્ટ આપતા જાય, ગિફ્ટ આપતા ધર્મી જાય. એને કહીએ કે જેને વેદજ્ઞાન હોય અને એ એ વેદજ્ઞાન શું હોવાથી બતાવે? પૂર્વે પુણ્ય કરેલા પાપના ભાવ જે પરિણામોનું એ મોહ છે ફોટોજેનિક પ્રતિબિંબ છે. એનું વેદજ્ઞાન છે એ તમે મારી પૂર્વે ચીજ આવા નથી. પરિણામ કર્યા એના ફળ સ્વરૂપે રાગ આ ભાવ એ બધા મારી સંયોગો ચીજ આવ્યા. નહીં, રાગ જ્ઞાનીને પણ ભાવ એવા તે સંયોગો મારી દેખાય. ચીજ પૂર્વે નહીં. કરેલા આવું પરિણામોના ધર્મીને આધીન જો સહજપણે સંસારમાં વેદ ઘણીવાર જ્ઞાન એવું વર્તે પણ છે. બની શકે. તેથી એમ કોઈ જાણે જ્ઞાની છે ધર્માત્મા કે હોય. જ્ઞાન માત્ર તે શુદ્ધ ઉપયોગ છે, ગ્રહસ્થ દશામાં હોય એ જ મારું સ્વરૂપ છે અને એને અશુદ્ધ એક જે ટાઈમ પુણ્ય ખાવાના પાપનો પણ ઉપયોગ તકલીફ હોય. એની અને અંદર શુભ બીજો ઉપયોગ જે પણ આવી ગયો ને અશુભ ઉપયોગ. સંસારમાં જેટલા પણ એ નિંદનીય હું કાર્ય નહીં. હોય હું બધા તો કરતો કેવો હોય. શુદ્ધ ઉપયોગ સ્વરૂપી જ છું. એની આ પૈસાની હવે આ રેલમ ખેલ હોય. અશુદ્ધ ઉપયોગ આપણને એમ થાય ને ભૂમિકા અનુસાર શુદ્ધ આ ઉપયોગ જ્ઞાની થાય છે, ને એને શુભ અને અશુભ. પૂર્વે કરેલા એ અશુભ પરિણામો છે ઉપયોગ નહીં. એનું ફળ મળી અશુદ્ધ રહ્યું. ઉપયોગ પરંતુ નહીં. જ્ઞાની જાણવા તે દેખવાનો સમયે મારો એને શુદ્ધ રાગદ્વેષ ઉપયોગ થતો એ નથી. હું છું. તે સમયે પણ એ ભૂમિકા તેનો અનુસાર જ્ઞાતા શુભ દ્રષ્ટા પણ રહે થાય છે. અને અને અજ્ઞાની અશુભ જીવ પણ થાય. એને જે બંનેને સંયોગો અશુદ્ધ આદિ ઉપયોગ મળ્યા એની કીધો. અંદર હવે જોડાઈ એ જાય. અશુદ્ધ ઉપયોગને જાણવા અને દેખવાનો એનાથી પાછો નવીન મારો કર્મનો શુદ્ધ બંધ ઉપયોગ થાય એ એના મારું નિમિત્તે. સ્વરૂપ છે. આ ચક્ર એ ચાલુ કામ ને મેં ચાલુ કાળમાં રહેશે. ક્યારેય કર્યું એ નથી. નવીન કર્મ બંધાણા કેમ એનો કે ઉદય આખી એવો તો જિંદગી પાછા જોડાઈ જશે. સંસારમાં પાછો રાગ નવીન દ્વેષ કર્મ બંધ કરીને થશે. એ સાયકલને આખી તોડી જિંદગી શકતા એમાં નથી. વિતાવી છે. અને જ્ઞાની અજ્ઞાનમાં તે ને સમયે અજ્ઞાનમાં ઉદાસીન ભાવે જ્ઞાતા ભાવનો દ્રષ્ટા અભાવ થઈને જે કરવાનો કઈ અત્યારે ક્યારેય વિચાર્યું પરિણામના નથી. ફળ સ્વરૂપે સંયોગો તો આદિ ધર્મીને આવ્યા, એ મારું વેદ સ્વરૂપ જ્ઞાન નથી. હોવાથી હું તે એનાથી જાણે છે ભિન્ન કે જાતિનો જ્ઞાન છું. માત્ર. એવું એટલે એને કે સહજ જાણવું, વેદ જ્ઞાન દેખવું. વધતું હોવાને કારણે એને નવો કર્મનો આનંદ એનો બંધ શુદ્ધ થતો ઉપયોગ હોય. છે. જાણવું, અને જાણવું, જે કઈ જાણવું. થાય છે આનંદ થોડા એવો ઘણા શુદ્ધ જોડાણા ઉપયોગ છે. તો એ જાણવાનો અલ્પ સ્થિતિ એનો થાય શુદ્ધ છે. વેપાર છે. એને બંધમાં એ ગણવામાં નિરંતર ચાલે આવ્યો છે. નથી. ચારિત્ર મોહની નિર્મળ નામથી વેપાર એકાદ. છે. જાણવા જે દેખવા. કોઈ બંધ થાય છે તે. શુદ્ધ ઉપયોગ છે એ જ મારું તો સ્વરૂપ. કે બંનેના શરીર, ભાવોની વાણી, ઉત્પત્તિનું કર્મ, સ્થાન તો એક આત્મા જ છે. પૈસા, મકાન બંને એ નહીં, જ્ઞાની અને પરંતુ અજ્ઞાની બે અંદર જે પ્રકારના શુભાશુભ કર્મોને ભાવ કરતા છે, ટકા સરખા જ દેખાય. પોતાની જ છતાં પર્યાયમાં બંનેના ઉત્પન્ન થાય છે, એ પણ પરિણામમાં મારા ફરક હોવાથી એ પણ એના ફળમાં મારાથી પણ ફરક કેવી પડી છે? જાય છે. ભીન જ્ઞાની ચીજ જીવ છે. પુણ્ય પાપના એટલે કે ભાવોને દ્રવ્ય કરે તો છે સ્વભાવનું ભૂમિકા ભાન અનુસાર. થવાથી પણ એમનો ભાવ કેવો ઉદાસીન હોય છે. દ્રવ્ય એ તેમાં સ્વભાવનું મમત્વ જ્ઞાન ધારણ ન થવાથી કરતા. આ કારણથી એમના એ કાર્ય જ્ઞાનીને પણ બંધનું રાગ કારણ ન દ્વેષાદી તો બનીને થાય છે. નિજરાનું કારણ પણ બને. એ મારા નથી, હું નથી. પરંતુ અજ્ઞાની મગ્ન થઈને એટલે કાર્ય શુભાશુભ કરે રાગ છે. આવે છે એટલે કે ધર્મીને, આંધ્રા પરંતુ બનીને એનો જ્ઞાતા દ્રષ્ટા મમત્વ ધારણ કરે
કરીશી એ શુદ્ધ પરિણામ એ જ હું છું.
રાગ દ્વેષ પુણ્ય પાપના પરિણામ એ અને કરસમાં સુસ્પષ્ટ કરવામાં કે જ્ઞાનીને મિથ્યાત્વ રાગ ભાવ અને થાય છે તો પણ ત્યારે પોતાના જ્ઞાન સ્વરૂપ ઉપર તો છે જ એની પરિણતિ શુદ્ધ હોય છે. મિથ્યાત્વ અને અનંતાબંધીનો હું તો અભાવ કેવો છે. છું જ્ઞાતા સૌથી પહેલું ચોથો ગુણ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ હોવાને કારણે શુદ્ધ પરિણતિ હોવાથી હું તો ત્યારે એને મિથ્યાત્વ અને અનંતાબંધી ચોકડીનો અભાવ થયો હોય છે. એ સંબંધી રાગ દ્વેષ આદિ ભાવ તો એને છે નહીં. કારતી આ વાત અપ્રત્યાખ્યાન વર્ણની સંબંધી એટલે કે બાકીની ત્રણ કસાય ચોકડીનો એને સદભાવ છે. એ સંબંધી જે પણ રાગ દ્વેષ આદિ એને વિદ્યમાન છે બુદ્ધિપૂર્વકના ને અબુદ્ધિ તપ કરો ઉપવાસ કરો માટે અને જ્ઞાની એ રૂપે પરિણમે છે છતાં એનું સ્વામિત્વ એને સંપ્રદાયની અંદર એનું એ સ્વામિત્વ ધારણ સાધુ હોય એને પણ રાગ દ્વેષ રૂપે સરળ ભાષામાં જ એટલે કે લોકોને ગમે એવું ક્રોધ કરતા તો જ પણ મારો દેખાય પરંતુ એવો ચાલશે પંથ એનું સ્વામિત્વ મને માનનારો વર્ગ ક્યાંય આગો પાછો નહીં દશા હોય. જો આપણે રસ પણ દશામાં ભોગ વિલાસ કરતા પણ ત્યાં દેખાય. સુધી દુકાન સરળ ઉપર વિષય શ્રીમદ ચાલે રાજચંદ્રજી તો લોકો દુકાન ઉપર સમજવા ઘણું વેપાર બેસે, કરતા પણ એના પરંતુ જેવા જેવું જ્ઞાની નહીં ચાલ્યું, ધર્મમાં ગુણાસ્થાન વેપાર કરતા ચાલ્યું, પણ સમય શાસ્ત્ર પરંતુ થયું, એમને તો એનું લોકોને સ્વામિત્વ તકલીફ પડે નથી. છે. એનું કર્તૃત્વ કેમ કે નથી. પોતાની એ વાત કારણથી પોતાને સમજણમાં એને લેવી જ એ નથી. સંબંધી બંધ રુચિનો પણ અભાવ થતો છે. નથી. બહારની કાર્ય જે કરતા કંઈ દેખાય. ક્રિયાકાંડ છે આપણને એમ લાગે અથવા તો એ બહારની પણ લડાઈ લૌકિક કરે, ક્રિયા હું છે, પણ લડાઈ કરું. એમાં પાછળ રાજા હોય, સમજણમાં ન ચક્રવર્તી આવે હોય, તો એની પાછળ તો સમયદ્રષ્ટિ હોય. મહેનત કરીને સમજણમાં લેવાનો પ્રયત્ન લડાઈ કરે કરતા છે. દેખાય. જો તમે કોઈ તે પણ સમયે ધંધાના પણ સ્તર ઉપર પોતાના પહેલી વાર સ્વભાવમાં બેસો સ્થિત હોય છે. તો ખબર નથી હોતી, પરિણીતિ વડીલો શું જ્ઞાન કહે તરફ ટકેલી હોય છે. ધીમે ધીમે અને ખબર અજ્ઞાની પડશે. તેની એમ પૂજ્ય જોડે ગુરુદેવશ્રીનું પ્રવચન પહેલી વાર ઉપર માટે જ ઉપરથી કે જાય, ક્રિયાનું ફળ વારંવાર થયો. ઈ પ્રવચનને સાંભળો, સમજો, પૂજ્ય તો ગુરુદેવશ્રી એ શું કહેવા સમજણમાં માંગે હવે છે? આવ્યા વગર નહીં રહે. સંક્ષેપમાં પછી પરંતુ વિસ્તારથી પહેલું જોશું. પ્રવચન સાંભળે જ્ઞાનીને શુભાશુભ અને ઉપર ભાવમાં ઉપરથી જાય એકત્વ શબ્દોથી હોય છે. અપરિચિત હોવાને આપણને એની અંદર કારણે એટલું બધું એકત્વ થયું છે એટલે ને એ અનાદિ ફરીવાર કાળથી આ બેસવાનો શુભાશુભ પ્રયત્ન ભાવમાં નથી એકત્વ કરતો. બુદ્ધિ એની એટલી બધી હોનારા પડી જેવી એ કે વાસ્તવમાં. એને તોડવા તો માટે ધર્મીને પુરુષાર્થને પણ શુભ પ્રબળ અશુભ થવું રાગ આવે છે, એ ભક્તિનો કારણથી રાગ એના આવે, વ્રત, વિનયનો તપ આદિના રાગ આવે, ભાવ એ પણ પરંતુ એ અજ્ઞાનમય મારી છે. ચીજ નથી. કેમ કે એને શુભ અશુભ ભાવમાં હું તો એકત્વ એનો બુદ્ધિ છે. જાણનાર દેખનાર ત્યારે શુદ્ધ જ્ઞાનીને યોગી છું. રાગથી ભિન્ન પોતાનો જે શુદ્ધ ભગવાન ઉપયોગ આત્મા સ્વરૂપ જ નિર્મળ આનંદ સ્વરૂપ છે, એને આવે ચૈતન્ય વિનયનો રાગ આવે, મય એ પોતાના ભગવાન ગુરુના આત્મા, વિનયનો વિતરાગ રાગ ને એ આવે, ભગવાન આત્માનું ભક્તિનો એને રાગ આવે, ભાન થઈ ગયું છે. સોગાની તેથી વિનય, એને જે રાગ પૂજ્ય દ્વેષાદી ગુરુદેવ ભાવ શ્રી થાય પ્રત્યેનો છે, રાગ આવ્યો. એમને તે માત્ર ને પૂજ્ય માત્ર મૈત્રીને પણ જાણે પૂજ્ય છે, ગુરુદેવ એમનો શ્રી એક પ્રત્યેનો કરતા રાગ થતો આવ્યો. નથી, એટલે એનો વિનયનો માલિક રાગ થતો આવ્યો. નથી, એનો સ્વામી પરંતુ થતો નથી, તે તેની અંદર એનો જોડાતા રાગનો નથી. રાગી થતો. એ સમયે પણ જ્ઞાની એ રાગ સંબંધી એ મારી ચીજ જ્ઞાનનો નથી. કરતા છે, જ્ઞાતા યાજ્ઞિક દ્રષ્ટા ગાથામાં રહીને આવી ગયું. તેને માત્ર એ ને કોનો માત્ર કરતા એ જાણે. રાગ અને જાણનારું જે હું એનો જ્ઞાન છે ને જાણનાર, એ દેખનાર, જ્ઞાનનો કરતા તો શુદ્ધ છે, ઉપયોગ જ હું. પરંતુ એ રાગ ભાવનો જો કરતા નથી. જ્ઞાની ચક્રવર્તી માટે હોય, જ્ઞાનીના સંકીર્તિ બધા ભાવ ચક્રવર્તી હોય, જ્ઞાનની તો છન્નો હજાર જાતિનું રાણીઓ હોય. ઉલ્લંઘન નહીં કરતા ટકા વિષયની વાસના પણ આવે, એના બધા ભાવ પણ એ જ્ઞાનમય હું છે. ને પરંતુ અજ્ઞાની હું તો જે છે, એની દ્રષ્ટિમાં એને નહીં વ્રત, જવા તપ આદિના અને ભાવ એ કરે છે. પોતાનામાં રહીને પોતાને જાણવાવાળો એમાં અને એને પરને ધર્મ પણ માની જાણવાવાળો લીધો ઓછો. છે. તો એ અજ્ઞાનમય ભાવનું ઉલ્લંઘન નહીં કરતો વિતરાગ માર્ગ હોવાથી એમના એ બધા તરફ ભાવ ક્યારે અજ્ઞાનમય દ્રષ્ટિ કરી છે. નથી. જો આપણે અનંત કાળમાં લૌકિકમાં એક કદી વાક્ય આત્મા પણ શું બોલીએ. છે, રાગ જેવી દ્વેષનું દ્રષ્ટિ સ્વરૂપ તેવી શું સૃષ્ટિ. છે, શું મેલ છે, શું રાગ છે, એનું ભેદ જ્ઞાન ક્યારેય અત્યારે કર્યું નથી. કુંભનું અને ચાલે. એ ભેદ જ્ઞાન ન કરવાને કારણે તો જો કાર આજના ગતિમાં સમાચારોમાં પ્રકટતો રહ્યો છું. એક આવતું હતું 2 દિવસથી અહીં ચાલે એ છે સમાજવાદી વિનેન્દ્ર ભગવાન પાર્ટીનું અરિયનદેવ યોગીજીનું. ફરમાવે છે કે યોગીજીનું ભેદ એક જ્ઞાની વાક્ય આવતું જે હતું, છે જેની એ તો જેવી મારું દ્રષ્ટિ. સ્વરૂપ જ્ઞાન માત્ર છે. જો આનંદ આજનું છે વાક્ય તે જ આવતું હું હતું. છું. લૌકિકમાં પણ આ રાગ વસ્તુ દ્વેષ બોલી કર્મોનો રસ છે, છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એટલે કે ભાવ કર્મની વાત છે. એટલે કે રાગ અજ્ઞાનીની દ્વેષ દ્રષ્ટિ. કર્મોનો રસ છે, એટલે કે ભાવ રાગ કર્મની ઉપર વાત જ છે. છે. એ કર્મ છે, પર વિકારનો ઉપર જ રસ છે. છે. માટે એ આપણે મારો વારંવાર નથી. કહીશું ને સૂરજના કે કિરણ પર ઉપર કોઈ દ્રષ્ટિ દિવસ કોલસા જેવા એટલી હોતા બધી નથી. છે સૂરજના કે કિરણ સ્વ જેવા હોય તરફ છે. દ્રષ્ટિ થતી નથી, સફેદ હોય સ્વનો છે. મહિમા આવતો નથી. પીરાશ લૌકિકમાં પડતા પણ. સફેદ હોય છે. એ મારી પર્યાય પણ કેવી અત્યારે તો સફેદ બધું ઓનલાઈન શુદ્ધ બુકિંગ થવા માંડ્યું. એ વસ્તુ મલિન booking જે કરી તો કોલસા પેલું જેવા શું કિરણ છે, એ સૂરજના નહીં. વિન્ડો સીટ જોવી જોઈએ. એમ પુણ્ય પાપના કેમ ભાવ બહારનું ધર્મી જોવું, બહારનું પોતાના બધું માનતા નથી. થાય છે ને લાઇટમાં પુણ્ય જતા પાપના હોય ભાવ. તો પહેલી વિન્ડો સીટ શુભ બુક અશુભ કરાવી. ઉપયોગ થાય છે. બધું દેખાય બહારનું. રાગ દ્વેષ આદિ થાય છે. ટ્રેનમાં હોય તો રૌદ્ર window ધ્યાન seat, પાંચમા ગુણસ્થાન સુધી. સીટિંગ વાળી સીટ હોય. છઠ્ઠા અને ગુણસ્થાન અંધેજાળ હોય તો સુધી પહેલા આર્ત ધ્યાન હોય દોડીને છે. window મુનિરાજ ઉપર ને બેસી જઈ
બહારનું દેખાય, પરંતુ ધર્મી એને પોતાના માનતા નથી. પુણ્ય પાપના ફળ રૂપે જે ચીજો છે બાહ્ય, તો કે એને તો એ મારી ચીજ છે એવું એને હોતું જ નથી. પર તરફ દ્રષ્ટિ કરે છે. ત્રણ કારમાં એ મારી જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એટલે કે અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ ઉપર છે, તેથી એની સૃષ્ટિ પણ રાગમય પરિણામની હોય છે. અને ધર્મી જીવની દ્રષ્ટિ અબજો અંદર ભીતર છે, રાગથી ભીન પોતાના ચૈતન્ય સ્વભાવ ઉપર, સ્ત્રીઓ, તેથી એની સૃષ્ટિ એ મારી જ્ઞાનમય જ હોય છે. જ્ઞાનમય એ મારી પરિણામ ચીજ વાળી હોય નહીં. છે. તો જેવી દ્રષ્ટિ હું તો એ નહીં, પણ એ પણ મારી અજ્ઞાનીને વ્રત, તપ, સંયમ, 64,000 દીકરા હોય છે, બ્રહ્મચર્ય 32,000 આદિના જે કંઈ દીકરીઓ પણ ભાવ હોય છે, 32,000 જમાઈ હોય છે. એ રાગમય હોય છે. 64,000 કારણ દીકરા, કે 96,000 એમાં રાણી, એની એકત્વ બુદ્ધિ છે. 32,000 દીકરી, 32,000 હું જમાઈ. આ કરી શકું છું, મેં આ કર્યું. દિગંબર જૈન મતમાં પ્રવર્તે છે. એમાં એને ધર્મમય, 96 કરોડ પાયદર, એથી 96 અજ્ઞાનીના કરોડ ભાવ ગામ. અજ્ઞાનમય છે. જો એનું આ ચક્રવર્તીનું રીતે વર્ણન જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામમાં પરિણામમાં જમીન આસમાનનો ફરક. એ કેમ લેવું છે કે એ બંનેના પરિણામમાં ચક્રવર્તી, પરિણામ જ્ઞાની એક સરખા ચક્રવર્તી, દેખાય, ધર્મી પરંતુ એના ચક્રવર્તી, પરિણામમાં આ જમીન બધું હોવા આસમાનનો છતાં પણ તે પાછળના વૈભવમાં એક રસ આપણને આપણે આવ્યો, દેખાય એમાં જે છતાં તે પ્રશ્ન સમયે ઉપસ્થિત પણ થયો તો એ પોતાના એનો ઉત્તર આવી ગયો. સ્વચતુષ્યમાં સ્થિત થઈને આ રસમાં તેનો શું જ્ઞાતા કીધું? દ્રષ્ટા જ્ઞાન છે. એનો વતના જાણનાર ભોગ છે. નિજરાનું કારણ છે. ભરતના ભોગ જે નિજરાનું ચક્રવર્તી પ્રત્યક્ષ ચક્રવર્તી પદમાં નિજરાનું પામે, કારણ છે. જ્ઞાની ન હોય, અને શુભમ અને અજ્ઞાનીને પ્રમદાર, એ જ ભોગ એ સાતમી બંધ કરાવે નરકમાં છે. જાય છે. એનું શેઠ શું કારણ છે? 63 સલાકા પ્રશ્ન પુરુષો તો આ જ હતો પાછળના પરંતુ સાતમી સરસમાં નરકમાં શિષ્ય. જાય છે. એના ઉત્તરમાં શું કીધું આચાર્ય સાતમી ભગવાન નરકમાંથી કે અજ્ઞાનીને જે કોઈ જીવ બહાર ભોગોમાં નીકળે એકત્વ છે, એ સમય દર્શન સાથે મમત્વ નીકળતો છે નથી. અને કર્તૃત્વ છે. મરણના અંતિમ અજ્ઞાનીને અંતર્મુહૂર્તમાં એ એનું જે સમય કંઈ પણ દર્શન ભોગમાં હોય એનું ભોગો ભમી જાય છે એ ભોગની અને અંદર next એકત્વ છે, પર્યાયમાં પણ અને સમય દર્શન એકત્વ કર્તૃત્વને કારણે હોય, અને એકત્વ ત્યાં હોવાથી જઈને સમય મમત્વ દર્શન છે, પ્રાપ્ત કરી શકે. અને એ પરંતુ કારણથી સમય અજ્ઞાનીને દર્શન બંધ સાથે થાય બહાર છે. નીકળતો અને જ્ઞાનીનું એમાં આવડી એકત્વ સાતમી નથી, નરક છે. એમાં ત્યાં મમત્વ જઈને નથી અને ચક્રવર્તી પડે કર્તૃત્વ છે. નથી. આ અને કારણે 33,000 જ્ઞાનીને સાગરો, બંધ થતો. 33 સાગરોપમનું આયુષ્ય ભોગવે. તો બધી પણ વસ્તુનું 33 નિચોડ શું સાગરોપમમાં તો હશે? કેટલી 24 કે બંધનું મૂળ કારણ શુભાશુભ ક્રિયા એ નથી. છે 63 સલાકા પુરુષ, છતાં પણ પ્રેમમાંની 24 ચાલી જશે. કે શુભ ક્રિયા આ અને ચક્રવર્તીનું અશુભ વૈભવ. ક્રિયાથી બંધનનું કારણ આગળ મેં એની કીધું અંદર ક્રિયાનું આ ફળ 0 છે. અસર્પની કારમાં એનું એક્ઝામ્પલ સૌથી પણ પહેલા આપણે ચક્રવર્તી ક્રિયા પરિણામ ભરત અભિપ્રાયમાં ચક્રવર્તી લીધું થયા. હતું જે કે તદભાવી કોઈ શિકારી હોય મોક્ષગામી જીવ હતા. એ આદિનાથ હરણ ભગવાનના સામે ઊભો દીકરા હોય હતા. તેને ભરત ચક્રવર્તી મારવા 6 માટે ખંડ તીર ઉપર છોડે. વિજય પ્રાપ્ત કરે છે. 6 ખંડ એટલે ક્રિયા તો 5 એને મળે છે મારવાની અને હતી. એક આર્યખંડ. અને વિજય માટે તો તીર વિદ્યાર્થ પર્વત ઉપર જાય છોડે, છે. પરંતુ ત્યાંના હરણ રાજાઓને જીતીને ચક્રવર્તી આગળ પાછળ હિમવાન થઈ ગયું. પર્વતની સમીપ તો એ જાય છે. હરણનું મરણ તો થતું નથી. એની બાજુમાં રહેલો એને પાપ લાગે કે નહીં, વૃષભાચલ અશુભ ભાવ પર્વત થાય કે નહીં? તો કે એના થાય નહીં. દર્શનાર્થે એના આવે છે. પરિણામમાં શું એ હતું? 100 મારવાના યોજન પરિણામ. ઊંચો અને 100 યોજન પહોળો. એટલે આ ક્રિયાથી મનોહર પર્વતની શિલા ઉપર પ્રત્યેક ચક્રવર્તી જે વિજેતા છે બંધ એ થતો પોતાની ગૌરવ કથાને બંધનું મૂળ સૂચિત કારણ કરતી શુભાશુભ પ્રશસ્તિ લખે ક્રિયા છે. નથી, પરંતુ શું છે? શિલાલેખ લખે છે. બંધનું કારણ અજ્ઞાન ભાવ છે. તો ભરત ચક્રવર્તી પણ શિલાલેખ મિથ્યાત્વ લખવા ભાવ છે. વૃષભાચલ એથી પર્વત આપણે અજ્ઞાન ભાવથી, એટલે કે મિથ્યાત્વ ભાવથી સમસ્ત બચવાનો પૃથ્વીને પ્રયાસ કરવો. જીતવા વાળા ભરત ચક્રવર્તી પોતાના પરંતુ હાથમાં પર કાંકરી પદાર્થોમાં રત્ન આપણે એટલા લઈ બધા લીન થઈ ગયા પોતાનું છીએ નામ કે એ પર્વત આપણું ઉપર ધ્યાન લખવાનો એ વિચાર તરફ કર્યો, જતું જ શિલાલેખ નથી. લખવાનો વિચાર કર્યો, પરંતુ સ્વભાવ ત્યાં તરફ કોઈ જતું જગ્યા જ ન નથી. મળી. કેમ કે ત્યાં તો તો હજારો કે ચક્રવર્તીઓના થોડી ઘણી રાજાઓના શુભ નામ ક્રિયા લખેલા કરી, છે. શુભ ભાવ કરી અસંખ્યાત અને કરોડ સંતોષ થઈ જઈએ કલ્પોમાં જેટલા કે રોજ અમે ચક્રવર્તી થયા હતા, જીનેન્દ્ર ભગવાનના દર્શન તેઓના કરીએ છીએ, નામથી પૂજા આખો કરીએ પહાડ છીએ. ભરેલો હતો. રોજ અમે પૂજ્ય ગુરુ ઋષિનું ટેપ પ્રવચન સાંભળીએ છીએ, રોજ અમે આદિનાથ નિજ પુરાણની સ્વાધ્યાય અંદર કરીએ છીએ, લખેલું રોજ છે. અમે આ પર્વત સ્વાધ્યાય શિલાલેખોથી સાથે ચર્ચા કરી ભરતચંદ્રીને છે. ભરત અમે તો ચક્રવર્તીને ઘણું બધું બહુ કરી, આશ્ચર્ય ધર્મ થયું. કરેલી, એને ભરત પરંતુ ચક્રવર્તીનો ક્યારે પોતાનો પણ ગર્વ પૂજ્ય પણ ગુરુદેવશ્રીએ જે 1 કલાકમાં કીધું એ વિચારે એનું છે, હું ચિંતન તો મનન કાંઈ મંથન એકલો કરતા ભરત નથી. ક્ષેત્રનો શાસક નથી. તો પૂજ્ય મારા ગુરુદેવશ્રી જેવા કે તો તે અનેક કંઈ ચક્રવર્તીઓ સાંભળ્યું થઈ નથી. ગયા. તારી દશા વિકલેન્દ્રિય જેવી છે. એટલે કે જે સમયે ભરત ચક્રવર્તીને એક ચક્રવર્તીની સમયસાર પ્રશસ્તિ કોઈ એમ કે મેં ભૂસવી આટલી વાર પડી, વાંચ્યું, મેં ત્યારે આટલી વાર વિચાર વાંચ્યું. કરે છે કે આ પરંતુ સંસાર અમલમાં કેવો ન મૂક્યું તો તે ખાલી પાના ફેરવા છે. પૂજ્ય જો ગુરુદેવશ્રીના જ્ઞાનીને સમયમાં એક ભાઈ આવ્યા હતા, આવી મેં ઘટના સમયસર જોઈને 15 દિવસમાં વાંચી લીધી. સંસારની ક્ષણ ભંગુરતા એને ખ્યાલ આવે. ખાલી પાના ફેરવા છે. એક ગાથાનો જ્ઞાની
યથાર્થ રીતે જો આપણી આ સમજણમાં ઘટના આવી જોઈને જાય સમજતા નથી તો કાર્ય ઘટના જોઈને. પ્રગટ થયા આ વગર સંસાર કેટલો ક્ષણભંગુર કેમ છે. કે કારણ આજે મારે પરમાત્માનો મારું મહિમા નામ આવ્યા લખવા માટે વગર નો રહે બીજાના નામ અને પૂછવા એનો પડ્યા. સ્વીકાર આવશે તો જ કાર્ય પરમાત્મા કે આ પણ પ્રગટ સંસાર થશે. કેટલો સ્વાર્થી છે, પરંતુ પોતાના કાર્ય વખાણ નથી માટે થતું બીજાના નામને એનો અર્થ પણ શું છે? ભૂસે છે. આપણને હું પણ આજે બહાર ચક્રવર્તી છું, તરફ પણ જ એક દિવસ જરૂર અધિકતાને મારું નામ પણ ભૂસાઈ વિસ્મય જવાનું થશે. છે. માટે આપણે ક્યાં સુખ ચક્રવર્તીના ક્રિયામાં શિલાલેખો શુભભાવ પણ કરીને ક્યારેય પતતો સંતોષ થઈ નથી. જઈશું, એમાં જ ધર્મ તારી માની પાસે રહ્યા છે. શું જ્યાં છે કે તું સુધી આટલો બધો આપણે ગર્વ કરી? આપણા અજ્ઞાન ભાવને નહીં છોડી, ચક્રવર્તી મિથ્યાત્વને કરતાં નહીં પણ છોડી. દેવોની જો સંપત્તિ મિથ્યાત્વના એનાથી પણ મૂળ વધારે તો છે. બે ભેદ, છતાં ગૃહિત તે અને વિઘ્નોથી અગૃહિત. ભરેલી છે. તો તું પછી માનની ગૃહિતની આટલો અંદર ગર્વ મિથ્યાત્વના શું 5 કામ ભેદ છે. બોલો, નામ બોલો. ભરત ચક્રવર્તીએ શિલાલેખમાં નિકુંજભાઈ, પ્રશસ્તિ લખી. બોલો. પ્રતિક્રમણમાં આવે ત્યારે આકાશમાંથી અપ્સરાનો દેવોએ વિષય. પુષ્પવૃષ્ટિ પણ કરી. મિથ્યાત્વના 5 ભેદ. અગૃહિત તો નગારા અનાદિકાળથી પણ શુભાશુભ વૈરાગ ભાવમાં દુર્ગું ધર્મ માનીને બેઠેલી. વિજયકાર પણ થયો. ગૃહિતની અંદર છતાં 5 પણ ભેદ આવે. આવા બોલો. ભરત ચક્રવર્તીનું નામ એક દિવસ જરૂર ભૂસાઈ જવાનું. બીજા ચક્રવર્તી થશે ત્યારે એ નામને મિટાવ્યા વગર પોતાની બોલો. પ્રશસ્તિ એકાંતિક, ભાવિ ચક્રવર્તી સાંશયિક, લખી નહીં શકે. વિપરીત, અજ્ઞાની તો એ ચક્રવર્તીના વૈભવમાં 14 રત્ન વૈનિક છે. મિથ્યાત્વ પણ એમાં સમજવા 7 જેવું. રત્ન કેમ કે અત્યારે તો બધા મતોમાં સજીવ આત્મા છે ને આત્મા 7 આત્મા આત્મા અજીવ આવવા રત્ન માંડ્યું. છે. 9 નિધિ છે. લૂંટવા બેઠા છે. 96,000 પછી રાણી ગુરુદેવસિંહની ભાષામાં કઈ હજારો પુત્ર આપણો પુત્રીઓ પોતાનો છે. અભ્યાસ ન હોય, 1 કરોડા આપણે કરોડીનો પોતે હર્ષ. પરીક્ષક ન બની 3 કરોડ તો ગાય છે. ગાદી ઉપર બેઠા તને 18 લૂંટી કરોડ જઈશું. જય ઘોડા છે. નારાયણ. 48 કેમ કે કરોડ તને પાયદા ખ્યાલ છે. નથી શું કહેવા માંગે છે. 84 કરોડ શોભન આત્મા આત્મા શબ્દ એટલે કે 84 લાખ બધા હાથી છે. ધર્મોમાં સરખાપણું, 84 લાખ સમદર્શીપણું રથ છે. માનવું, 6 ખંડનું રાજ્ય એનું નામ છે. વૈનિક 96 મિથ્યા. કરોડ એ ગામ છે. ક્યાંથી ચાલુ થયું? 75,000 સર્વ ધર્મ શહેર છે. સમભાવ. 76,000 ધર્મ ઉપનગર એટલે કે સમભાવ. ખેટ છે. તો બધા ધર્મો સરખા એમ 35,000 કહેવા નથી મુકટ માંગતા. બંધાયા એમાં સર્વ ધર્મ 1 એટલે કરોડ બધા સોનાના ગુણો. તાર છે. 4,000 મંડપ છે. બધા ગુણો કેવા છે? 48,000 શુદ્ધ છે. પટણ છે. સર્વ ધર્મ કે સમભાવ સમજવું એટલે પટણ એટલે શું? એ મંડપ અન્ય એટલે શું? મતો વાળા ધર્મની વાત નથી. 99,000 દ્રોણ છે. 74,000 ગુણોની સંવાહન વાત છે, શક્તિની વાત છે. 28,000 પરંતુ અર્થનો અનર્થ કરી નાખ્યો કે જ્યાં સુધી જીવ, એટલે કે મારો એ કહેવાનો મતલબ છે એ ગૃહિત મિથ્યાત્વ જેના 5 ભેદ કીધા એ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી અગૃહિત નહીં જાય, અને અગૃહિત નહીં જાય ત્યાં સુધી વિતરાગ દશા પ્રગટ નહીં થાય. આ નાસ્તિક યુગો. વાસ્તવમાં સ્વભાવનો મહિમા આવશે, સ્વભાવનો સ્વીકાર સત્કાર થશે તો કે ચક્રવર્તીની 9 નિધિ છે. કાલ નિધિ, મહાકાલ નિધિ. સૌથી પહેલું નિધિ, દર્શન મોહનીય કર્મ માણોક હથિયાર નિધિ, મૂકીને શંખ ભાગી નિધિ, જશે, જે અનંત સંસારનું નિમિત્ત કારણ છે. નિસર્ગ નિધિ, એટલે પોતાના અજ્ઞાન ભાવને નિધિ, નહીં છોડે જીવ, પિંગલ નિધિ, મિથ્યાત્વને નહીં છોડે સર્વ ત્યાં રત્ન સુધી બંધનો નિરોધ નહીં થાય. આવા આવતું 96,000 રાણીઓમાં બંધાવાનું એને અટક છે. 32,000 રાજકન્યા છે. સંવર નહીં 32,000 થાય, વિદ્યાધર નિજરા વિદ્યાધરની નહીં કન્યા છે. અને એ નહીં 32,000 થવાથી મોક્ષ પણ મલેશની નહીં થાય. કન્યા છે. સંવર નિજરા પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય. 1 ગ્રામની અંદર ઓકે, 96 લાખ, નિરોધ જ નહીં થાય, બંધન 96 કરોડ. જે બંધન ગામ ફરતે કોટ બંધાવાનું હોય, બંધન ન થાય તેને અહીંયા ત્યાં ગ્રામ સુધી કીધું મુક્ત છે. દશા કેવી એવા રીતે 96 પ્રાપ્ત કરોડ. કરવું? માટે પછી કે જે સૌથી નગર કીધું, પહેલું તો તો પોતાના 75,000. અજ્ઞાન ભાવને, કે જે મિથ્યાત્વ નગરની ભાવને ફરતે છોડવા ચારે દેવા તરફ કેવી? દિવાલ હોય, 4 દરવાજા હોય ને નહીં. નગર કીધું. એ તો જ્ઞાનીને પણ એવા થાય 75,000 છે. ખેટ એટલે 76,000 અભિપ્રાય નદી અને ફરક છે ને. પર્વતો સહિત. માટે આપણે જે ઓમમાં ગામ પણ છે કહીએ એને છીએ ખેટ ને, કહેવામાં અ આવે. પ્લસ ઓ ખંડ પ્લસ એટલે માં. 24,000 ઓમ પર્વતોથી એટલે અ પ્લસ ઓ ઘેરાયેલું એ પ્લસ ગામને માં. ખંડ ઓમના કીધું. 18 ભેદ છે. મંડપ જે મેં 40,000. આગળની એક પોસ્ટમાં હર એક લખેલા. 500 ગામને 18 સાથે ભેદમાંથી એક સંયુક્ત ભેદ રહેવાવાળા અ ગામને પ્લસ ઓ મંડપ પ્લસ કીધું. માં. એવા અ એટલે 40,000 અભિપ્રાય, ઉ એટલે પટણ, ઉપયોગ જે અને મા 48,000 છે. એટલે જ્યાં સૌથી રત્નો પહેલો ઉત્પન્ન અભિપ્રાય થાય તે ગામને ફેરવવો પડશે. પટણ કીધું. અભિપ્રાય દ્રોણ, પડશે તો જે ઉપયોગ 99,000 અંદર જ નદી થશે. સાથે વેચ એ મોહ એટલે ઘેરાયેલું મગ્ન હોય. થશે. એવા ગામને તો દ્રોણ વિતરાગ દશા પ્રગટ થશે. વિટારાયેલું હોય. પરંતુ જીવ સંવહન, સ્વ જે તરફ 74,000. લક્ષ ન કરીને ઉપ પર તરફ સમુદ્રના લક્ષ તટ કરીને ઉપર આવેલા પરની ગામને અધિકતાને સંવહન વિસ્મયતા કરે છે. એને જ દુર્ગાવતી, કારણે જીવ ચાર ગતિમાં 28,000 રખડે છે પર્વતો અને ઉપર આવેલા પોતાના ગામને મોક્ષને તે દુર્ગ સફર કરે, કહેવામાં આવે. સંસારને સફર કરે છે. પૂજ્ય આવા ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી તો ચક્રવર્તી શું કહેવા માંગે છે? એને દેવલોકમાંથી એવા વાસ્તવમાં દિવ્ય વસ્ત્રો અજ્ઞાનમય ભાવમાંથી જ છતાં વૈરાગ્ય આવતા જે એક રાગ ક્ષણની અને અંદર પુણ્ય પાપના બધું ભાવ છોડીને એ મારા છે ચક્રવર્તી એવું દીક્ષા અજ્ઞાનમય લઈને ભાવથી વનમાં ચાલ્યા જે છે. કોઈ પણ ભાવ થાય છે
આવા સગરો અજ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતો તકો જેને ચક્રી રાણી કીધી અજ્ઞાનમય જ હોય છે. એ એટલે કે મહેલમાં પુણ્ય જ રહે પાપના છે. ભાવ એને પુત્ર શુભ અશુભ સંતાન ભાવ એ હોતા અજ્ઞાન નથી. છે એને અને એ સંતાવૃત્તિઓની અજ્ઞાન હોવાને નથી કારણે પોતાના માને છે. આપણે એ જ માની કે આ ઉત્પત્તિ મારા હોતી છે ને એટલા પૂરતું આપણું ચક્રવર્તીને અસ્તિત્વ વિક્રિયા માની લબ્ધી લીધું છે. એ પોતાના જેવા 96,000 માટે રૂપ બનાવે છે. શુભ એટલે ભાવથી એ ધર્મ 96,000 નથી થતો. રાણીઓમાં શુભના એ અભાવપૂર્વક પોતાના શુદ્ધની પ્રાપ્તિ થાય છે. એ હાજરી આપે છે. અજ્ઞાની માટે એને હજારો અજ્ઞાનથી પુત્ર પોતાના પુત્રીઓનો માને છે જન્મ થાય તો અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાન 3 ભાવને કરોડ નહીં 50,000 તો ઉલ્લંઘતો. એના એને જ્ઞાન મિત્રો ભાવ છે. ક્યારેય થતો નથી. બંધુ વર્ગ છે. સ્વરૂપ મુખ્ય આનંદ મિત્ર અને સૌધર્મનો જ્ઞાનમય ચૈતન્યમય છે. સૌધર્મ દેવલોકનો હવે મિત્ર એનું છે. આપણને ભાન નથી, એનું એ આપણને વારંવાર જ્ઞાન નથી. મધ્યલોકમાં આવીને ચક્રવર્તીના એ પ્રત્યે મહેલમાં બેભાન છે. રત્નજડિત હિંડોરા અને ઉપર રાગ દ્વેષ આદિના ચક્રવર્તી પરિણામ સાથે તે મારા છે તત્વની એમ ચર્ચા માનીને કરે છે. અજ્ઞાનીને અજ્ઞાનમય શરીરની ભાવોનું સંભાળ રાખવાવાળા ઉલ્લંઘન 361 નહીં કરતો વય છે. ટકો એને અજ્ઞાનમય 361 ભાવ જ ઇતર થાય હોય છે. છે. ખડે પગે પેરો એને ભરનાર જ્ઞાનમય ભાવ 360 ક્યારેય નથી થતો. અંગરક્ષકો હોય છે. એના ત્યાં સુધી 360 મિથ્યાત્વ નહીં તો જાય. રસોઈયા છે. 32 યક્ષ દેવો ત્યાં સુધી એને એના 32 ભાવો કામણ અજ્ઞાનમય ધોરે જ છે. રહેવાના. 12 યોજન વાસ્તવમાં સુધી અજ્ઞાનમય સંભળાય ભાવમાંથી જે કોઈ પણ ભાવ 24 થાય તે છે. બધાય 24 અજ્ઞાનમયપણાને ભેદી અને નહીં 24 એને ઉલ્લંઘતા પડાવ થતા. હોય છે. તે અજ્ઞાનમય જ હોય છે. 32,000 તો પછી એની ભલે દિવ્ય રાગ નાટ્ય દ્વેષના શાળા પુણ્ય હોય છે. પાપના હોય 32,000 પરિણામ સંગીત એ શાળા મારા હોય છે છે. માનીને અજ્ઞાની 32,000 એના દેશ, બધા ભાવ એમાં અજ્ઞાનમય 32,000 ઉત્પન્ન થાય છે. મુકટધારી પછી રાજા. ભલે ને દયા પારે 32,000 પાંજરાપોળમાં રાજાઓના 32,000 ઘણા બધા સ્વામી. જીવોની 16,000 રક્ષા કરે. ગણબદ્ધ આટલા દેવોના જીવોને સ્વામી. મેં છોડાવ્યા. 88,000 મલેશ નીચે રાજાઓનો જોઈને ચાલુ છું. 100% જોઈને ચાલુ છું. એ કાર્ય પણ અભિપ્રાયમાં ખંડને હોવું પાંચ જોઈએ. મલેશ મારે ખંડ કારણે પ્રમાણે કોઈ 100 જીવ ખંડનું રાજ્ય બચતો છે. પણ નથી, મળતો પણ નથી. 1 કરોડ હર કીધા. એનો 3 નથી કરોડ સ્વચ્છંદી બધું. ગૌશાલા એટલે કે પરંતુ ગાયોની સંખ્યા 3 અભિપ્રાયમાં હોવું કરોડથી પણ જોઈએ. વધારે થઈ. મારે કારણે બચતો નથી. 1 કરોડ સોનાના રસોઈ કરવાના વાસણ હોય છે. પાણીમાં માખી પડી 16,000 ગઈ. દેવો તો ચક્રવર્તીની આપણે એને સેવા કરે છે. આંગળીથી કાઢી માખીને બચાવી. મનોવાંછિત રત્નો આભૂષણો ખરેખર તો દેવી વસ્ત્રો આંગળી માખીને અડતી દેવલોકમાંથી આવે. 9 નિધિમાંથી એક રાજમહેલમાં દ્રવ્ય અનેક બીજા દિવ્ય દ્રવ્યને વસ્તુઓ અડતું નથી, ઉપજે સ્પર્શ છે. કરતું નથી, કેમ કે એક દ્રવ્યનો બીજા એવી દ્રવ્યમાં અખૂટ અત્યંત અભાવ નવનિધિ છે. મનમાં એટલે એ સમયે માખીનું આયુ કર્મ નિમિત્ત રૂપે હતું. નંદાવ્રત નામનો એનું આયુ દિવ્ય કર્મ મહેલ હતું હોય જ. છે. અને તે એ આ એને બધું કારણે હોવા બધું છે એના છતાં નિમિત્તે. મુનિરાજના આપણે આહારદાનના શું ભવ્ય માની? પ્રસંગો મેં દયા પણ કરી, ત્યાં મેં પ્રતિ બચાવી, દિવસ ઉજવાય છે. મેં આટલા જીવોની રક્ષા કરી, કરવી જ જોઈએ. પરંતુ આવા અભિપ્રાયમાં હોવું ચક્રવર્તીને જોઈએ. જૈન મેં શાસન નથી ઉપર કર્યું. એ સમયે એની પર્યાય બચવા અડગ રૂપે શ્રદ્ધા હોય હતી. છે. એની જેની નિમિત્તે અનેક એની વિદ્યાધરો યોગ્યતા એની બચી. સેવામાં હોય છે. વાસ્તવમાં તો હું નિમિત્ત વૈભવ પણ નથી, સંપન્ન એનો રાજા આયુ કર્મ સેવામાં છે. હોય છે. સ્વધર્મ આપણે શું કરી દેવલોકનો રાત ઇન્દ્ર કરી છે. એનો પરમ મિત્ર છે. ભગવાનની ભક્તિ કરી, પૂજાના ભાવ કરી, એનો બધા સ્પર્શ 9 અજ્ઞાનમય યોજન ભાવ. સુધી એ વિષયોને નો જાણી લે નથી છે. ભગવાનની રસ ભક્તિ 9 નો યોજન કરવી, સુધીના એની પૂજા નો કરવી. રસને એ જાણી લે છે. કરવાની ગંધ નિયમિત 9 હોવી યોજન જોઈએ. સુધીના પરંતુ વિષયોને જાણી લે છે. એ ચક્ષુ. ધર્મ નથી, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં. 47,263 તો અહીં ભગવાન આત્મા યોજન સુધી જોઈ જે શકે. ચૈતન્યમય છે, 47,263 એવો ચૈતન્યમય 7/20 ભગવાન આત્મા, યોજન સુધી જોઈ શકે છે. એટલે કે એટલે આપણો આપણે ભગવાન જોઈએ આત્મા. સવારે આપણે શું ઉઠીને કહીશું? આપણે ભગવાન જ છીએ. સૂર્ય છતાં હોય આપણે એ રાગ, બાજુ દ્વેષ જોવે, અને પુણ્ય એ પરિણામને નમસ્કાર કરે. પોતાના માની છે. તો સાથે ઉભેલાને એમ લાગે એટલે છે કે સૂર્ય આપણે નમસ્કાર અજ્ઞાની કરે. થયા થતા વાસ્તવમાં તે આપણા બધા ભાવો જ્યોતિષી અજ્ઞાનમય જ હોય છે. દેવોની જ્યોતિષી જે આપણે વિમાન અજ્ઞાનમય છે, ભાવને એની અંદર ઉલ્લંઘતા જ રહેલા નથી. અકૃત્રિમ એની- જીન એની- ચૈતન્યના એની દર્શન મર્યાદાને કરે. છોડતા જ અને નથી. ત્યારથી પ્રણાલિકા થઈ પછી ગઈ ભલે ને સૂર્ય ભગવાનની નમસ્કાર. ભક્તિ કરતો હોય, કેમ કે સાથે રહેલાને બહુ ખબર પુણ્ય નથી કે કરતો હોય, અકૃત્રિમ જાત્રા જીન કરતો હોય, ચૈતન્યના દર્શન કરે છે. દર વર્ષે સોનગઢની એ યાત્રા કરી, જિનાલયના દર્શન સોનગઢ જાય મહેલમાં બેઠા અવારનવાર. બેઠા કરી શકે. દર 12 વર્ષે યોજન સુધીના શબ્દોને સમય સાંભળી શિખરની શકે. યાત્રા કરે. ચક્રવર્તીની સેના તો ઘણી મોટી છે, પરંતુ તેથી એના શું બે ભાવ છે? છેડા ઉપર બે સૈનિકો કંઈક દાન વાત કરતો હોય, એ કરોડોનું સાંભળી દાન કરશો. આપણે કઈ 3 પ્રકારના એની ભર્યો. પાસે એક 4 દાનનો પ્રકારની ભર્યો, રાજવિદ્યા એક છે. જ્ઞાનનો ભર્યો અને એક શરીરનો એ ભર્યો. 4 પ્રકારનો શરીરનો એક ભર્યો એ કર્તવ્ય વ્રત એટલે કે ઉપવાસના કર્મ કરે ધર્મ છે. માની બેઠો હોય. અને એને ગુણયુક્ત એ દાનનો રાજાઓની ભર્યો 18 એટલે કે જે શ્રેણી. પૈસાનો ધનનો ભર્યો આવી છે, તો એને એ દાન આપીને એમ કે મેં તો બહુ અનેક ધર્મ સંપત્તિ કર્યો. વૈભવ અને છે. જે શરીરનો ભર્યો છે એ છતાં વ્રત પણ ઉપવાસ કરીને કે મેં બહુ ધર્મ કર્યો. વૈરાગ્ય આવતા એક ક્ષણમાં આ બધું છોડીને જ્ઞાનનો દીક્ષા ભર્યો જે લઈને છે વન એ શું છે જંગલમાં કે ચાલ્યા મેં જાય તો છે. અને મુનિ આટલો પદ બધો ધારણ મને કરે. ક્ષયક્ષમ જ્ઞાન છે આવા 12 ચક્રવર્તી મને આટલી બધી ગાથાઓ આ મોઢે છે, બધો હું વૈભવ કેટલાને સમજાવી એ શકું પૂર્વે છું. કરેલા પરંતુ જ્યાં અત્યંત સુધી શુભ પોતે ભાવનું સમજ્યા નથી એ પણ ત્યાં શુભભાવનું સુધી મળશે. એ એ એનું છે. કલ્યાણ થવાનું નથી. એવું બની શકે એટલે કે તે એ આદરણીય સમજાવતો હોય ને સામેનો જીવ એની પુણ્યનું પોતાની ફળ છે. ઉપાદાનની પુણ્ય તે લાયકાત બંધ હોય, છે.
એ એનું કલ્યાણ ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હોય છે. સમજાવનાર ત્યાં આટલી રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં પણ તો કે અજ્ઞાનીના રાગમય ભાવ એ બધા અજ્ઞાનમય હોય છે, એને ઉલ્લંઘતો નથી, કેમ કે એને એના પોતાના સ્વભાવની ખબર નથી. અને પુણ્ય પાપના જે વિકલ્પ છે, જે રાગ છે, જે મેલ છે, એને પોતાના મને અજ્ઞાની ભગવાનના સનુસરણમાં છે. પરંતુ આપણે સાંભળે આ બધી વસ્તુ સાંભળે તો એટલું જ કહેવા માંગી છે આપણે એ રાગનો ભાવ મારો છે વૈભવ હોવા છતાં પણ એક સમયમાં અનંતવાર ભગવાનના બધું છોડીને અનંતવાર સિમંદર ભગવાનના સમુદ્રમાં ગયા. આ નહીં તો આગલા સિમંદર ભગવાન, એના આગલા સિમંદર ભગવાન, ને હજી પણ જો સ્વભાવનું ભાન નહીં કરી તો હજી આના પછીના સિમંદર ભગવાન, એના પછીના સિમંદર ભગવાન, એના સમુસરણમાં આટલો પાયદર 4 કરોડ પાયદર એક ટંક ભોજન એક પચાવી શકતા નથી. દિવ્ય ધ્વનિ સાંભળીને પણ એક કેવળનો હાર 96 કરોડનો પાયદર પચાવી શકે નહીં, કેમ કે એમાં જાત જાતની ભસ્મા નાખી હોય. એ ચક્રવર્તી ભગવાનના સમુસરણમાં જાય છે, સાંભળે પણ છે, એ હું નહીં, એ મારા, એ રાગનો ભાવ મારો છે, એનો વિકલ્પ ઉઠે છે જરી. એટલે અજ્ઞાની અજ્ઞાન ભાવને પણ હું નથી છોડતો નથી. હું તો કેવો છું, માટે અજ્ઞાનીના બધા ભાવો સ્વરૂપ છું, હું તો જાણનાર દેખનાર છું. જ્યાં જ્યાં એને શોભા થાય, જ્યાં જ્યાં બધા સંયોગો, એ બધા ભાવો મારા છે, એવો અજ્ઞાનમય ભાવ હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવાનો જે રાગ થયો ને, એ તો એ રાગ મારો છે. સાંભળવાનો રાગ અત્યારે તો, પરંતુ એ સમયે અભિપ્રાયમાં હોવું જોઈએ આ રાગ મારું સ્વરૂપ નથી, બસ વરાત પારો ભક્તિ રાગ મારો છે. આપણે એવું પણ બોલતા દેખાય ઘણાને, આ તો કઈ ભક્તિ દર્શન કરવા નથી, રોજ 1 કલાક ગુરુ અને રાગ મારો છે માનીને એની આગળ એનું મલિન પરિણામનો સ્વામી થાય છે. એવું મૂલ્યાંકન નથી કરતા કે અનાદિકાળથી અત્યાર સુધી અનંત જીવો તીર્થંકર થઈને અનંત જીવો સિદ્ધદશા પામી ગયા, હું તો ત્યાંનો ત્યાં છું. આવું ધર્મી જીવ ચક્રવર્તીનો રાજ્ય છોકરીનું, પણ હું તો કેવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. તો કે ભગવાનની ભક્તિ કરી, ભગવાનને સાંભળવાનો રાગ આવ્યો, એ રાગ મારો છે એવો જ્ઞાન ભાવ હોય છે. કર્તવ્ય નથી, એ રાગને ઉલ્લંઘતો નથી. ધર્મી જીવ શુભાશુભ ભાવને ભગવાનની ભક્તિ કરે, પંચપરમેશ્વરીની ભક્તિ કરે, પણ રાગ પોતાના સ્વરૂપમાં સ્થિત રહેશે. ને રાગમાં તે એકત્વ કેરો એની અંદર જ રહેજો નથી અને જિંદગી ચાલી જાય છે. સંપ્રદાયની અંદર અત્યારે ત્યાં સુધી કીધું સાચા વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, એક વિકલ્પ છે, રાગ છે, અનિયમ જૈન આવે છે. મંદિર રાગ બનાવો, મારી ચીજ નથી. સાધુને આહાર તો પોતાના સ્વરૂપમાં પરનો જાણનાર એમ આવે એ આવ્યું એ ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી અનુસાર આવવાનું, જ્યારે પરંતુ એમાં આવે એટલે કે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે એ તો રાગદ્વેષ કર્મનો રસ છે, જડનો ભાવ એવા છે. આહારનો પુણ્ય પાપના ભાવ એ અચેતન ભાવનાથી આહાર છે. દાન હું કેવું, કેવો 4 પ્રકારના ઉત્તમ બંનેની દાનની જાત અંદર એક ભિન્ન આહાર ભિન્ન દાન છે. છે. એ શુભાશુભ અભિપ્રાયમાં ભાવમાં મારા ચૈતન્યનો રસ એ નથી. તો પરલક્ષ છે. મારું કલ્યાણ તો મારા સ્વભાવના આશ્રય જ થશે. એની અંદર શુભાશુભ આ બધી રાગની ક્રિયાને ધર્મ માને છે, એવા રાગને ધર્મ માનવાવાળા અજ્ઞાની કોઈ પણ સમયમાં માટે તેને એના અચેતન અજ્ઞાનમય રાગ ભાવને ઓળંગતા નથી. એ જડનો રસ તો ખરેખર જડમાં છે. પ્રશ્ન એ શુભ અશુભ ભાવ એ અચેતન રસ છે, મારું સ્વરૂપ નથી. અહીં પૈસા કમાવાની આ પ્રકારે રાગ દ્વેષમાં અહમ બુદ્ધિ નહીં કરતો, ભગવાનની વાણી સાંભળવા જાય તો આવે છે, પરંતુ તેમાં અહમ બુદ્ધિ નહીં કરતો. નાની પોતાને રાગી દ્વેષી 3 લોકનો નાથ એ ભગવાન જ્યાં એટલે કે વિરાજમાન છે, સ્થાપના નથી કરતો. એની આરતી ઉતારી તો એ પણ રાખશે. કેવળ જ્ઞાતાદ રહેશે, ધર્મી તો રાગને જાણનાર પોતાનું દેખનાર માને હું છે. છું. રાગ દ્વેષ એ રાગ મારી ચીજ અજ્ઞાન ભાવને નથી. ઉલ્લંઘતો નથી. મારા હોય તો મારાથી જો, જુદા પડે અત્યારે નહીં. તો એ તો જુદી ચીજ છે. વિકૃતિ અને આવી જુદી ગઈ છે. પડી જાય કઈ રીતે કે સિદ્ધ ભગવાનમાં ખરેખર તો ક્યાં રાગ આરતી દ્વેષ છે, આર્યન નામનું ભગવાનમાં કોઈ ક્યાં અંગ રાગ નથી. દ્વેષ છે. માટે તે મારો સ્વભાવ નથી. મારો આરતીની સ્વભાવ હોય તેનો પ્રથા ક્યારે ક્યારથી અભાવ ન start થાય. થઈ? કે સિદ્ધમાં પહેલાના રહેતું નથી, જમાનામાં માટે ઘણા મારી બધા ચીજમાં મારી ચીજ આક્રમણો નથી. થતા. મારી તો ચીજ જિનેન્દ્ર હોય તો ભગવાનની મારાથી જુદી ન પ્રતિમાજીને પડે. મારી ચીજ તો કેવી જ્ઞાન બચાવવા દર્શન માટે ચારિત્ર ખંડન આનંદ બહુ થતું સુખ પ્રતિમાજીનું. પ્રભુતા એને વિભુતા બચાવવા માટે એ મારી ચીજ પ્રતિમાજીઓને છે. ગુફામાં આવા બિરાજમાન ધર્મી કરતા. જીવની દ્રષ્ટિ ધ્રુવ પર કોઈને હોવાથી દર્શન કરવા માટે જવું હોય તો ત્યારે તો સ્વભાવમાં આવી જેનો લાઈટ એકલો આનંદ અને અંધારામાં જાય તો જ્ઞાન દીવો ભેરો કરે છે. અને દીવો કરીને એવા એમનો સ્વભાવ પર મુખારવિંદના દ્રષ્ટિ દર્શન હોવાથી કરવા હોય એની તો આ રીતે પર્યાયમાં ઉપરથી વિતરાગતા હાથ આમ જાય, પ્રગટ થાય છે. એનાથી આરતીની પ્રણાલિકા ચાલુ થઈ. એને અને પુણ્ય પછી અને પાપ એ કર્મરસનું સ્વામી પણ એ આપણું મંડળ હોય આવે છે. પુણ્ય અને પાપ શુભાશુભ ભાવ
એને નિભાવ ભૂમિકા અનુસાર, પરંતુ એનું સ્વામી પણ છૂટી જવાથી એ આરતી ચાલુ પણ વાંધો નથી. પરંતુ જો એમાં પણ કેટલો આપણને લોભ હોય, આપણે નક્કી કર્યું ભગવાનની ભક્તિના 200 એનાથી કલ્યાણ થશે. અહીં કેશી પુણ્યના પરિણામને પોતાના માને મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, અને અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય છે, અને એ અજ્ઞાનમય ભાવને કારણે તે કર્મનો જો કે સસ્તામાં મળી જાય તો. અને જ્ઞાની એ પુણ્ય ત્રણ લોકના નાથની આરતી કરવા જઈ રહ્યા છે, પોતાનો અને રસ એમાં પણ લોભ, પોતાનો રસ તો શાંત અને આનંદ સ્વરૂપ છે. તમારે 500 મણની એટલે કે એટલો પૈસા એને સ્વીકાર નથી, અજ્ઞાની પ્રભાવનામાં ભાવનો સ્વીકાર વાપરવા છે, અને એ અજ્ઞાન સીધા 500 બોલો મળે તો ઠીક છે, નો અને જ્ઞાનીને એ ભાવ મારા નથી, પરંતુ કેવા છે નીચેથી જ્ઞાતા જ રહે છે. 500 આવે અટકી જાય, પાછા બીજા ભગવાનની કર્મોને કરતો, પાછા 101 ઠીક કર્મ શબ્દે પુણ્ય ભાવ કર્મ, અને 500 શુભ અશુભ કર્મને તો અહીંયા આપણે કરતો નથી, લોભની લોલુપતા દેખાય છે. અને એમાં પણ અહીં જળ કર્મની વાત એટલું બધું અત્યારે વિકૃતતા આવી ગઈ નથી. તેથી જ્ઞાનમય ભગવાનની વધારે થઈ ગયું, દરેકને પોતપોતાના ભગવાનને, કોઈ પાર્શનાથને માને, કોઈ મહાવીર જ્ઞાનમય છે, જ્ઞાનીનો જેથી કરે નિખાર મને. પાર્શનાથ ભગવાનની આરતી આવે તો થોડા વધારે બોલવાનું, એની પણ નિજરા થઈ જાય છે, પોતાને છૂટી જાય છે, પોતાનું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા ભગવાન એ છૂટી જાય છે. અને 66 નંબરના કરસમાં ઘણા લોકોની માન્યતા છે, આ 126 એને એ ખબર હોય કે આ ભાઈ બાહુબલીનું પ્રતિષ્ઠા હોય એ ભગવાનને લેશે. 66 નંબરના કરસમાં એ લેશે, એ માટે મંડળ શું કરે, ભગવાનને રાખો એટલે આપણે એક ભગવાન વરી એના કો ભાવ કા જ્ઞાન રહિત ન હોય. પ્રશ્ન થાય ને, અજ્ઞાનીના ભાવ જો અજ્ઞાનમય જ હોય, વરી એના કો ભાવ ત્યારે આ કાળમાં બધી વિકૃતતા ચાલુ થઈ ગઈ. તો કે છે કે જ્ઞાની જે જીવ અમારે સુરેન્દ્રનગર શાંતિ એને કેમ જ્ઞાનમય જ ભાવ હોય છે, એને કેમ જ્ઞાનમય આનંદમય શાંતિમય પરિણામ જ હોય છે. શિષ્યનો પ્રશ્ન થાય, અન્ય કેમ થતા નથી? 10 લક્ષણ પર્વ ઉપર જ્ઞાનીને રાગ દ્વેષ આદિ અજ્ઞાનમય ભાવ આરતીની અંદર બધા ભગવાન આવી જાય ને 5-10 મિનિટમાં પૂરું. અજ્ઞાનીને સર્વભાવ અજ્ઞાનમય જ કેમ હોય છે? કલાક સુધી આરતી ચાલે. જેને આત્માના અનંત સ્વરૂપની ખબર નથી અજ્ઞાનીને, એને અજ્ઞાનમય ભાવ જ કેમ હોય છે? એને અન્ય કેમ ન થતા? અજ્ઞાનીને જ્ઞાનમય વિતરાગમય ધર્મમય ભાવ કેમ ન થતા? રાખશે અને જ્ઞાનીને અધર્મ એટલે અજ્ઞાનમય ભાવ કેમ થતા નથી? બસ આ પ્રશ્ન પ્રભાવના એના ઉત્તર રૂપી પ્રભાવના અંદરમાં હોય. 28 બહારની પ્રભાવના એ બરાબર છે, પ્રેરણા રૂપી છે. જો કે પાઠશાળામાં છોકરાઓને લાવવા માટે પ્રભાવના આપવી પડે. કાલે એનું સંક્ષિપ્તમાં હવે તો મોટાને જીન મંદિરમાં લાવવા માટે પ્રભાવના આપવી પડે. અમારે ત્યાં શિબિર થાય તો જમવાનું રાખવું પડે, તો જ સંખ્યા થાય. એ મોટાની લાવવાની લોભ પ્રભાવના થઈ આવે એ બાને બરાબર સારું કરે, એ બાને આવે ને એમાં તો એકાદ જીવ એનું કલ્યાણ કરી લે તો પણ કાર્ય કરે. પણ ખરેખર પ્રભાવના તો અંદર હોવી જોઈએ. શું કહેવા માંગે છે? પ્રભાવના અંદરમાં થાય છે, કારણ કે જ્ઞાનમય ભાવ શુભ ભાવ આવે છે તો વ્યવહાર પ્રભાવના થાય છે. એટલે જ્ઞાનીના શુભ ભાવ તો છે બંધનનું કારણ. પ્રભાવના તો પોતાનો જે ભગવાન આત્મા છે એના આનંદ અને શુદ્ધિ ઉત્પન્ન થાય, વિતરાગતા ઉત્પન્ન થાય, એ પ્રભાવના થાય. અને પોતાના આત્માને એટલે કે પોતાને પોતાની પર્યાયમાં શુદ્ધતાનું દાન દે એ સાચું દાન. ખરેખર અજ્ઞાન અને પોતાના સ્વભાવની દયા કરે એ સાચું થાય છે. કે સગરા અજ્ઞાનમયતાને નહીં ઉલ્લંઘતા દુનિયાથી આખી વાત અજ્ઞાનમય જ હોય છે. તેથી અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય જ હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી પરમેષ્ઠી જે કોઈ પણ ભાવ થાય છે વિતરાગ જ્ઞાનમયતાને નહીં ઉલ્લંઘતા થકા, પરંતુ એ જ્ઞાનમય સમજવા વાળા જ્ઞાનીના બધા ભાવો સમજાવનાર પણ કાળક્રમે ધીમે ધીમે ઘટતા જાય. આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિની ટીકામાં જે કોઈ પ્રાણી ઉત્પાદન વિકલ્પને અનુસરીને જ કાર્ય કરે છે. એ અજ્ઞાની ગમે તે પ્રસંગમાં જાય તો એ અજ્ઞાન ભાવને જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય. એ રાગથી ભીન મારી ચીજ છે એમ એ માનતો નથી. જ્ઞાન ભાવો છે એમાંથી મોક્ષ પર્યાય મારી ચીજ નિર્મળ આનંદ મારી ચીજ જ્ઞાન ભાવ જ ઉત્પન્ન નાટા દ્રષ્ટા કેવી રીતે શાંતિ સ્વચ્છતા પ્રભુતા એવી અનંત શક્તિઓથી ભરેલો છે. બાસમતી ચોખા પરંતુ એનું ભાન નથી.
એટલે કે જો એનું ભાન થાય તો એ ભાન હોવાથી જ્ઞાતા દ્રષ્ટાના ભાવ ન થઈ શકે. રાગ આવશે એને પછી આચાર્ય નાની, પરંતુ એનો પણ એ જ્ઞાતા રસમાં લખ્યું કે અજ્ઞાની તો રાગ મારો છે, તો ત્યાં અજ્ઞાન ભાવને ઉલ્લંઘતો નથી ને ત્યાં રાગ જ એને ઉત્પન્ન જ્ઞાનીને તો અનંતાબંધીનો રાગ આવતો નથી, એટલે કે જ્ઞાનીના ત્યાં છે જ નહીં, એને અસ્થિતાનો રાગ આવે છે, અને એનો પણ એક જ્ઞાતા છે, પોતાના જ્ઞાનમાં રચિત હોય છે, પરને ભીન જાણે છે. તો કે ચોથા ગુણસ્થાન વર્તી કૃષ્ણનો શું ભાવ છે, આશય શું છે? પ્રભુતા પ્રભુ તારી તો કરી મુજશે મુજ રોગ લે કમજોરીથી જે ભૂમિકા અનુસાર આગ્નેશ આદિ ભાવોનું પરિણામ જોવામાં આવે છે. એ ભણતા હતા ત્યારે એમને કાવ્ય આવે છે. ચોપડીમાં આવતી ગુજરાતીમાં પ્રભુતા પ્રભુ તારી તો ખરી પ્રભુ, તમે આનંદના નાથ, તારી પ્રભુતા તો અનંત શક્તિથી ભર્યો છે. મિથ્યાત્વ આદિનો એને બંધ થતો એ તારી પ્રભુતા મુજ રોગ લે સંબંધીનો અભાવ થઈ ગયો. પ્રભુતાની દ્રષ્ટિમાં રાગનો નાશ થઈ જાય, કેમ કે રાગ અજ્ઞાન એ મોટામાં મોટો રોગ છે. કારણ નથી. શરીરનો રોગ એ તો જડનો રોગ છે, એ તો આત્માને અડતો પણ નથી, પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષાદી વિકારી ભાવ, એને મિથ્યાત્વાદી ભાવ, આની વિશે ચર્ચા આપણે આવતીકાલે એનો અભાવ અને પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનના આધારે પ્રભુતાની દ્રષ્ટિમાં રાગ ને અજ્ઞાનનો નાશ થઈ જાય છે. જે રોગ છે શરીરનો રોગ એ તો જડ રોગ છે, જડનો રોગ છે, ભગવાન આત્મા એ કોઈ આત્માને અડતો નથી, માટે કે ભ્રાંતિ સમ રોગ હવે હે ને શ્રીમદ રાજચંદ્રજી આત્મો ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આત્મો ભ્રાંતિ સમ રોગ નહીં, ભગવાન આત્મા રાગ દ્વેષ પુણ્ય પાપમય છે, એ ભ્રાંતિ છે, માટે આત્મભ્રાંતિ સમ રોગ એ રોગ નથી, એનાથી એના જેવો. અને સદગુરુ વેદ સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. એટલે કે આત્મા આનંદમય છે, એનો વિચાર, એની અંદર એકાગ્રતા, એની અંદર રમણતા, એની અંદર લીનતા, એ ઔષધ છે અજ્ઞાનનો નાશ કરવાનો, એ દવા છે. પરંતુ અહીં તો બહારમાં જ આપણે કાર્ય કરીશું, એમાં ધર્મ માનીને બેઠા છીએ, બહુ પ્રચાર પ્રસાર કરી. પૂજ્ય ગુરુદેવ છે એમના સમયમાં ક્યારે કોઈ શાસ્ત્રનો છપાવવાનો પણ કીધું, કે પ્રચાર પ્રસાર કોણ કરી શકે, કોણ પ્રચાર કરે, કોણ પ્રસાર કરે. આપણો આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા જે વિતરાગ સ્વરૂપ છે, એ વિતરાગ સ્વરૂપની પર્યાય પ્રગટ થાય, એ આપણો પ્રસાર અને પ્રચાર છે, એ જ આપણી ખરેખર આ પર્યાયનું સાર્થકતા છે. જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયમાં રચના થવી જોઈએ. એ માટે આપણે પણ આપણા પુરુષાર્થને પ્રબળ કરીને આપણા સ્વના લક્ષ્ય આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી, શુદ્ધિની ઉત્પત્તિ કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી, અને પ્રબળ પુરુષાર્થ પૂર્વક શુદ્ધિની પૂર્ણતા કરી. એના માટે જે કંઈ પણ આપણા જ્ઞાન ભાવ થશે એ આપણા જ્ઞાનના જ્ઞેય છે, એવા અભિપ્રાય સહિત આપણે પુરુષાર્થને પ્રબળ કરી અને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી, એવી પરમ વિરળ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. ચીનવાણી સ્તુતિ. નમો રિંગટાનંદ જા વાણી કે જ્ઞાન નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો અવજાણમ નમો લય સવનમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંથ ધમો મંગલમ ચટારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંથો ધમો લોકોટમાં ચટારી શરણ ભોજામી અરિહંત શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંથો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જાયો, બોલીએ શિવ જીનવાણી મહાત્મનું જાયો,
બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય.